ગુડ મોર્નિંગ એવરીવન. પ્રીવિયસ લેક્ચરમાં આપણે બેંક રિકન્સિલેશન સ્ટેટમેન્ટનું થોડું ડિસ્કશન કર્યું હતું. ફરીથી પહેલા રિવ્યુ આપો પછી ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા બેંકમાં ખાતું જે વ્યક્તિ ખોલાવશે એ આપણે હશું, એટલે કસ્ટમર. બેંક માટે આપણે કોણ કહેવી? કસ્ટમર. તો આપણે પહેલા નોંધ ક્યાં કરશું? ઇન બુક ઓફ. બિરલા હતો ને કસ્ટમર કે બેંક માટે શું કહેવાય? કસ્ટમર. તો કસ્ટમર બેંક સાથે જે ટ્રાન્ઝેક્શન થાય એ ક્યાં રેકોર્ડ કરશે? કેશ બુકમાં. પણ કેશ બુકમાં તો બહુ બધી કોલમ, સિંગલ કોલમ, ડબલ કોલમ, 3 કોલમ. તો આપણે અહીંયા કોનું કામ છે? ખાલી બેંક કોલમ. આ બેંક કોલમ એટલે બેંકનું ખાતું, જે બેંકમાં આપણે ખાતું ખોલ્યું છે. કઈ બેંકમાં ખાતું ખોલ્યું છે? એસબીઆઈ. એમ બેંક પણ જાણશે ને કે આ કસ્ટમરે શું ડીલ થઈ. એ નહીં લખે તો કાલે માથાકૂટ થશે. એ કે મેં તો આટલા આપ્યા હતા, આટલા લેવાના. તો બેંક પણ આપણી સાથે જે ટ્રાન્ઝેક્શન થાય એને રેકોર્ડ કરે. ઇન બુક ઓફ એસબીઆઈ બેંક. એસબીઆઈ બેંકના ચોપડામાં એસબીઆઈ કસ્ટમર એટલે કોણ? કાલે કોણ હતું કસ્ટમર? બિરલા. તો બિરલા સાથે શું ડીલ થઈ? બિરલા એટલે કસ્ટમર. એની સાથે શું નોંધ થઈ એ જાણવા માટે બુકમાં નોંધ કરશે. આ બુકને કહેવાય પાસબુક. જેમ કસ્ટમરે બેંક સાથે જે ટ્રાન્ઝેક્શન થયા એને રેકોર્ડ કરવા કઈ બુક યુઝ કરી? અને કેશ બુકમાં કોનું નામ આપણે જોઈએ છીએ? બેંક. એમ બેંક કસ્ટમર સાથે જે વ્યવહાર થાય એની નોંધ કઈ બુકમાં કરશે? પાસબુક. પાસબુક એટલે શું? કસ્ટમરનું ખાતું, કસ્ટમરનું અકાઉન્ટ. કોણ છે કસ્ટમર? કાલના પ્રમાણે બિરલા. તો જો સામ સામે થયો. આપણે બેંક સાથેના વ્યવહાર કેશ બુકમાં લખીએ છીએ, તો બેંક કસ્ટમર સાથે એટલે આપણે સાથેના વ્યવહાર કઈ બુકમાં લખીએ છીએ? પાસબુક. તો પહેલા આટલું વિચારો. કેશ બુક કોણ બનાવે? પાસબુક કોણ બનાવે? ઈ પહેલા વિચારો. આટલું ક્લિયર છો? નેક્સ્ટ પોઈન્ટ. કયા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાશે? ટ્રાન્ઝેક્શનમાં બે ઇન્વોલ્વ જ છે. પણ હવે ક્વેશ્ચન થાય કોણ ક્યાં લખશે? તો કસ્ટમર બેંક સાથેમાં જે ડીલ કરશે, વ્યવહાર કરશે, ટ્રાન્ઝેક્શન કરશે, જે ટ્રાન્ઝેક્શન થી બેંકના અકાઉન્ટમાં, લો આખું ચોખવટ કરું છું, બેંકમાં આપણું જે અકાઉન્ટ છે, આખી બેંક આપણી નથી. બેંકમાં ખાલી ખાતું ખોલાવ્યું છે, આપણે અકાઉન્ટ ઓપન કર્યું છે. આપણે બેંકમાં જે ખાતું ખોલ્યું છે અને આપણા બેંક ખાતામાં જે વ્યવહારથી બેલેન્સ વધે, ઇન્ક્રીઝ થાય, વધે, એવા ટ્રાન્ઝેક્શન કસ્ટમર કેશ બુકમાં ક્યાં લખે છે? ડેબિટ સાઈડ. એવી જ રીતે તો ક્રેડિટ સાઈડ કયા ટ્રાન્ઝેક્શન લખે? તો બેંકમાં આપણે જે અકાઉન્ટ ઓપન કર્યું છે ઈ અકાઉન્ટમાં આપણે જે ટ્રાન્ઝેક્શન કરશું અને ટ્રાન્ઝેક્શન કરવાથી જો આપણી બેલેન્સ વધતી હતી એમ ઘટે બી ખરા ને, પૈસા ઉપાડી લેવી. જો ડિક્રીઝ થાય, ઘટે, એવા વ્યવહાર કસ્ટમર કેશ બુકમાં ક્યાં લખશે? ક્રેડિટ સાઈડ. તો હવે આને સમજવાનું તમારે. માનો તમે વસ્તુ ખરીદવા દુકાને ગયા, વસ્તુ ખરીદ, પેમેન્ટ રોકડેથી ચૂકવ્યું, બરાબર શબ્દ સાંભળ. રોકડેથી પૈસા ચૂકવા. ચલો બેંકમાં બેલેન્સ વધે ઘટે? સાંભળવાનું બરાબર, હું બોલું છું, ફરીથી બોલું છું. આપણે દુકાને ગયા,
વસ્તુ ખરીદી, રોકડેથી પેમેન્ટ આપવાનું છું, મેં ખીચામાંથી રોકડા પેમેન્ટ કરી દીધા. બોલો બેંકમાં બેલેન્સ વધે કે ઘટે? સરસ. પણ હવે કહું, દુકાનદારે કીધું, માની લો મેં 2000 ની નોટ આપી, દુકાનદાર કે 100 રૂપિયા માટે 2000 ની નોટ આપો, મારી પાસે છૂટા નથી. શું નથી આપણી પાસે? છૂટા. તો હવે હું પેમેન્ટ શેનથી કરીશ? મને કહો. ચલો, રોકડા તો છે નહીં, બીજી નોટ આપણે રાખતા નથી, એક જ નોટ, મોટી નોટ. તો એને કીધું ભાઈ યુપીઆઈ કરી દો, એટલે કે ઓનલાઈન પેમેન્ટ કરો. ચલો હું બેંકમાંથી, એટલે હું બેંકમાં જઈશ ને ઓનલાઈન પેમેન્ટ કરવા, તો શું કરીશ? મોબાઈલની અંદર કોઈ પણ એપ્લિકેશન ઓપન કરીશ, એમાંથી કસ્ટમરને, એટલે કે જે દુકાનદાર છે એને હું પેમેન્ટ કરી દઈશ. આ પેમેન્ટ કરવાથી બેંકમાં મારું જે ખાતું છે એમાં પૈસા વધે કે ઘટે? શું કામ ઘટે? તો મેં બેંકમાંથી પૈસા બીજાને જ દીધા, એટલે તો બેંકમાં મારા ખાતામાં જે બેલેન્સ હતી વધે કે ઘટે? એવા ટ્રાન્ઝેક્શન કેશબુકમાં ક્યાં લખાય? ક્રેડિટ સાઇડ. આટલું સમજાવો. નેક્સ્ટ, આ ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? ક્વેશ્ચન, પાસબુકમાં ક્યાં લખાય? વિચારવાનું. ડેબિટ સાઇડ શા માટે? પહેલા તો આને સમજવા માટે બેંક રોકડા ચૂકવે એવું સમજો. થોડી વાર રોકડા ચૂકવા બેંક એવું સમજો. તો રોકડ ધંધામાં આવે કે જાય? બેંક પૈસા ચૂકવે તો રોકડા જાય ને, કારણ કે રોકડા એટલે સામે વાળાના ખાતામાં નાખ્યા. હવે વિચારજો. કોર બીજું સાંભળો કે આ અહીંયા કેશ કેમ લખે સર? એટલે મેં કીધું તો આ મેથડ બહુ હેરાન કરી નાખશે, ટ્રેડિશનલ મેથડ. આ સમજાવવાને મેં ભાઈને પેમેન્ટ શેનથી આપ્યું, કઈ રીતે આપ્યું? ઓનલાઈન ટ્રાન્સફર કર્યા ને. એમાં શું થતું હશે ઓનલાઈન ટ્રાન્સફરમાં? આપણા અકાઉન્ટમાંથી કઈ રીતે પણ જાતા, કઈ રીતે હશે? ઉડીને જાતા હશે. એના ખાતામાં કઈ રીતે ગયા મને કહો. ચાલો લો. તો બેંક શું કરે? બેંક આપણા ખાતામાંથી એટલા રૂપિયા કાઢી લે. શું કરે? કાઢી લે. અને આપણે જે વ્યક્તિને પેમેન્ટ કર્યું એની બેંકને આપણી બેંક રોકડા છેલ્લા આખા દિવસના અંતે જેટલા લેવાના દેવાના છે ને નેટ રૂપિયા કરે અને નાખી દે. તો એકચ્યુઅલમાં આપણને નથી દેખાતો, આપણે એને કેશ આપ્યા, પણ આ પૈસા આપણા ખાતામાંથી બેંક કાઢી લે અને જે આપણે દુકાનદારને પેમેન્ટ કર્યું હતું એને રોકડા આપી દે. ચલો, તો રોકડા ધંધામાં આવે છે કે જાય છે? પણ બેંક કોને ઓળખ્યા? આપણા દુકાનદારને ઓળખે કે આપણને ઓળખે? તો બેંકે ભાઈ તું પૈસા લઈ ગયો એટલે લાભ લેનાર ખાતે ઉધાર. બેંક આપણને જ ઓળખે, ભલે આપણે બીજાને પેમેન્ટ કરીએ. તો આનું પોસ્ટિંગ કરો તો ક્યાં થાય? ડેબિટ. તો આ ઇક્વેશન મેથડ બહુ હેરાન કરશે, બધું મિક્સ થઈ જાય. એટલે હું આને બોલતો જ નથી, ના પાડું છું વારે વારે. સિમ્પલ લોજિક પ્રમાણે વિચારે. બેંકમાં બેલેન્સ હતી મારે 5000 રૂપિયા હતા, એમાંથી મેં દુકાનદારને બેંકને ફોન કર્યો. સમજાય એટલે થોડી વાર, સમજાય એટલે બોલું છું કે મેં બેંકને ફોન કર્યો કે બેંક, આખી બેંક આપણી નથી. બેંકમાં અટવાઈ જતા તો કહો. બેંકના મેનેજરને કીધું, થોડું વચ્ચે ઇન્વોલ્વ કરો ટોપિક. બેંકના મેનેજરને મેં કીધું 5000 મારા ખાતામાં જે પૈસા પડ્યા છે એમાંથી તમે 1000 રૂપિયા લઈ લો અને મારા દુકાનદારને આપી દો. ચલો, તો બેંક ના મેનેજર શું કરશે? મારા ખાતામાંથી 1000 કાઢી લેશે અને કોને આપી દેશે? દુકાનદારને. બોલો, તો પેમેન્ટ કર્યું તો બેંકમાં બેલેન્સ વધે કે ઘટે? તો ઘટે એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? ડેબિટ સાઇડ. એટલે મારી બેલેન્સ ઘટી ગઈ એટલી. તો જે ટ્રાન્ઝેક્શનમાં બેંકમાં બેલેન્સ ઘટે, એટલે ફરીથી સેમ ટુ સેમ, બેંકમાં મારો જે અકાઉન્ટ છે મેં ઓપન કરીને રાખ્યું છે, આ ટ્રાન્ઝેક્શન થી બેંકમાં બેલેન્સ શું થાય? ઘટશે, ડિક્રીઝ થશે, બેલેન્સ મારી ઘટશે. એવા ટ્રાન્ઝેક્શન
એવા ટ્રાન્ઝેક્શન બેંકનો મેનેજર, વચ્ચે શબ્દ નથી દીધો મેનેજર, બેંકનો મેનેજર પાસબુકમાં ક્યાં લખે? ડેબિટ સાઈડ. પણ હવે વિચારજો, પાસબુક ઘરે જઈને જોવે છે કોણ? હા, તો કસ્ટમર કહે છે કે મારે પાસે પૈસા પડ્યા હતા ને એમાંથી 1000 રૂપિયા જ દીધો, તો 5000 માંથી 1000 ગયા, તો વધે કેટલા? 5 માંથી 1000 ને 4, તો 4 દેખાણ, જો ઘટા એવું દેખાય. એટલે કાલ લખતો તો આમ કે 5 હતા, 1000 ઉપાડી લીધા, પછી દરેક વખતે બેલેન્સ કરાવતો હતો તમારા પાસે. લો બેલેન્સ કરો, કેટલા થઈ ગયા? આ તો વિચારો પહેલા કેટલા હતા અને આ વ્યવહાર કર્યો અને પછી બેલેન્સ ચેક કરી કેટલા થઈ ગયા, તો વધ્યા કે ઘટ્યા? આ તો ઘટવાનું કારણ અહીંયા મેં લખી દીધું કે ભાઈ રોકડા ઉપાડ્યા હશે, કોકને પેમેન્ટ કર્યું હશે. બસ એટલું યાદ રાખવાનું છે. કોણ ક્યાં નોંધ કરે, બેલેન્સ વધે તો ક્યાં, બેલેન્સ ઘટે તો. નેક્સ્ટ પોઈન્ટ, માની લો મેં બેંકમાં 25000 રૂપિયા, બેંકમાં નહીં બોલું, બેંકના મેનેજરને મેં કીધું લે આ 25000 રૂપિયા મારા અકાઉન્ટમાં નાખી દે. તો વિચારો, બેંકનો મેનેજર મારા ખાતામાં 25000 રૂપિયા નાખે તો મારા ખાતાની બેલેન્સ વધે કે ઘટે? હા, તો જે ટ્રાન્ઝેક્શન થી બેંકમાં મેં જે અકાઉન્ટ ઓપન કર્યું હતું એમાં મેનેજરે પૈસા એડ કર્યા, 25000 નાખ્યા, તો મારી બેલેન્સ વધે કે ઘટે? વધે, ઇન્ક્રીઝ. બેલેન્સ મારી ઇન્ક્રીઝ થાય. તો એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખવામાં આવે? પાસબુકમાં ક્રેડિટ સાઈડ. ચલો, એમાં ખાસ મને તો ખબર પડી, મેં કાલે કીધું ઘટવા છે થોડા સ્ટુડન્ટ. ચલો પાછું, જેમ કે પેજ નંબર 97 એમાં 22 નંબરનો ટોપિક, એટલે ટ્રાન્ઝેક્શન ડેટ છે 22. શું કર્યું જોજો, ડેબિટેડ બિરલા અકાઉન્ટ. શું કરી નાખ્યું? ડેબિટ કર્યું. કોનું ખાતું ડેબિટ કર્યું? બિરલા. શેના ડેબિટ કર્યા? તો કે બાય 300 ફોર બેંક ચાર્જ. હવે ધ્યાનથી સાંભળજો, બેંક કહેશે મેં તમને આખો વર્ષ સેવા આપી, સર્વિસ આપી, કે તમારા ચેકના પૈસા લઈ આવ્યા, તમે કોકને ચેક આપ્યા તેના પૈસા ચૂકવી દીધા, ત્યાર પછી એટીએમ તમને આપ્યું તો એનાથી તમે પૈસાનું પેમેન્ટ કરો છો, અમે તમને મેસેજ મોકલીએ છે બધા, તો આ બધી ફેસિલિટી આપી મફતમાં આપશે ને, તો બદલામાં શું માંગે? ચાર્જ. તો બોલો હવે વિચારજો ધ્યાનથી. તો બેંક મારી પાસેથી રોકડા લેવા આવશે ને, બેંક ચાર્જ રોજ ઘરે આવશે ને, 300 રૂપિયા ઓલો આપો ને, તો શું કરે બેંક? તો બેંકનો મેનેજર છે, બેંકના મેનેજરને ખબર છે ને એની બેંકમાં મારું ખાતું પડ્યું છે, તો અમારી બેલેન્સ હતી જો કેટલા રૂપિયા, એમાંથી બેંકનો મેનેજર 300 રૂપિયા લઈ લે મારા ખાતામાંથી. તો બેંકનો મેનેજર બેંક ચાર્જના 300 રૂપિયા કાઢી લે આમાંથી, તો બેલેન્સ વધે કે ઘટે? તો ઘટે એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? ડેબિટ સાઈડ. તો બેંક ચાર્જ અહીંયા લખાય. હજુ બેલેન્સ કરો, દેખાય જો કેટલા હતા. બેંકના મેનેજરે એમાંથી બેંક ચાર્જના 300 લઈ લીધા, હવે કેટલા વધ્યા? 5000 હતા, 300 લઈ લીધા. નો ખબર પડે બેલેન્સ સરવાળા કરવા કે અહીંયા 5000, અહીંયા 5000 લાવવા 300 તો અહીંયાથી નીકળી ગયા, 1000 આ નીકળી ગયા, આ બે બાદ કરીને ભૂલી ગયો 3.5, અને કે નહીં 1000 ભૂલી ગયો, ખાલી એટલું વધલો, ખાલી એટલું તો 47. પણ કોઈ પણ કેસમાં મેં ચેક કર્યું તો આ ઘટના બનવાથી બેંકમાં મારી બેલેન્સ વધી કે ઘટી? ઘટી. દેખાણો? તો કોઈ દિવસ બેંક રોકડા રૂપિયા બેંક ચાર્જ આપણી પાસે માંગવા ન આવે કે બનતા તમારા પાસેથી રોકડા ઘરે પડ્યા છે એમાં 300 આપો. તો શું કરે બેંક? બેંકનો મેનેજર શું કરે? બેંકમાં જે મારું ખાતું છે એમાં કેટલા પડ્યા છે એમાંથી 300 કાઢી લે કે બાકીના જોતા જ લઈ જાજો કાલ પાછા.
ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે આવું જ કામ અહીંયા સમજો, કેશ બુકમાં અહીંયા સમજો તો અહીંયા બી સેમ ટુ સેમ મારા ખાતામાં કેટલા રૂપિયા પડ્યા હતા? 5000. બેંકમાં મારું જે ખાતું છે એમાં 5000 હતા. બેંકના મેનેજરે 5000 માંથી 300 રૂપિયા બેંક ચાર્જ ના લઈ લીધા. બોલો મારી બેલેન્સ વધે કે ઘટે? તો ઘટેવા ટ્રાન્ઝેક્શન કેશ બુકમાં ક્યાં લખાય? ક્રેડિટ. જેવા જો ક્રેડિટ લખું ને તો ઘટે. જો તો 5000 માં 300 ગયા, કેટલા થઈ ગયા? 47. તો બસ આટલું જોવાનું છે. ન આવડીને તરત પૂછજો કે સર આ કઈ રીતે થાય, તો પાછો સમજાવીશ. હમણાં એક સ્ટુડન્ટ નો ક્વેશ્ચન હતો કે સર બેંક ચાર્જીસ ના કારણે બેંકમાં આપણી બેલેન્સ શું થાય? વધે નહીં? બેંક ચાર્જ બેંક લઈ લે તો બેંકમાં બેલેન્સ વધે નહીં? લઈ તો બેંકે જો આપણા ખાતામાં લઈ લીધા તો બેંકમાં તો બેલેન્સ વધે નહીં? બેંકના મેનેજરે લઈ લીધા તો બેંકના મેનેજર, સમજવા માટે બેંકના મેનેજરની બેલેન્સ વધશે. આપણે એની થોડી જોઈ છે. આપણા ખાતામાં પૈસા લઈ લીધા તો આપણા ખાતામાં બેલેન્સ વધી કે ઘટી? ઘટી. નકર તો બેંકમાં તો લાખો કરોડોના ખાતા હોય તો આપણે તો મોજ પડી જાય. આપણા ખાતામાં જેમ લઈ લીધા તો આપણે કે બેલેન્સ વધી, એમ બેંક બીજાના ખાતામાંથી પૈસા લે તો બેલેન્સ તો આપણે જ નહીં વધે. જો તમે એ લોજિક લગાડતા હોય કે બેંક આપણા ખાતામાં પૈસા લઈ લે તો બેંકની બેલેન્સ વધે, બેંકની બેલેન્સ વધે, તો બેંક બીજા કોઈ કસ્ટમરના ખાતામાં પૈસા લઈ લે તો બેંકની બેલેન્સ વધશે ને? આપણી તે કેમ ન વધે? બીજાના છે. ખાલી આપણું એક ખાતું છે. આ જો આખી આ બેંક છે, આ બેંક છે મોટી છે, એમાં બધાના ખાતા છે. જો મીંડાઈ ખાતા છે. અને એક ગબ્બરસિંહ બેઠો છે, આ બેંકનો મેનેજર છે. બહુ બધા આમ ખાતા છે. બહુ બધા છે. પછી બધાને ડિસ્ટર્બ નહીં કરો ને ભાઈ, અંદર વહી જાવ ખૂણામાં, એટલે એને થોડોક કોર્નર ઉપર બેસી જાય. તો આ રીતનું છે. હવે ધ્યાનથી સાંભળજો. તો આ વ્યક્તિને અમારો ખાતો છે અહીંયા બિરલા, બી લઈ દીધું. આ બેંકનો મેનેજર છે. હવે ધ્યાનથી જો, આ બેંકનો મેનેજર નું 300 રૂપિયા મારા ઘરે માંગવા આવશે ને કે લાવો તો ચાર્જ લાવો ને, તો શું કરશે? તો આ ખાતામાં જે મારા પૈસા 5000 પડ્યા છે ને એમાંથી કાઢી અહીંયા લઈ લે. આ મેનેજર એના ખાતા, એના પાસે સેફ હોય ને એમાં ભેગા કરી દે. દેખાણો ક્યાંક ક્યાં કરે? ચલો એવી રીતે જોજો ધ્યાનથી. સેમ ચાર્જ ઇન્ટરેસ્ટ કરો. ચાર્જ કરવો એટલે વસૂલ કરવું. બેંકે વ્યાજ વસૂલ કર્યું. ક્વેશ્ચન, શું કામ વસૂલ કર્યું? શા માટે? તો વ્યાજ બેંક લે ક્યારે? આપણે લોન લીધી હશે ક્યાંક. ચલો હવે લોન લીધી હોય તો આપણે વ્યાજ આપવું પડે ને. તો વ્યાજ શું બેંક મારા ઘરે પાછા મેનેજર છે, આ બેંકનો મેનેજર મારા ઘરે રોકડા લેવા આવશે ને, તો શું કરશે? સિમ્પલ, જો આ મારો બેંકમાં ખાતું છે એમાં 5000 પડ્યા હતા, એમાંથી 400 રૂપિયા જો કાઢી લીધા અને એના સેફમાં નાખી દીધા. એટલે બેંકનો સેફ છે ને એમાં, એટલે બેંકનો મેનેજર એની પાસે એક સેફ હોય, એમાં પૈસા ભેગા કર્યા કરે. તો વિચારો, આ મેનેજરે મારા ખાતામાંથી પૈસા લઈ લીધા તો મારી બેલેન્સ વધે કે ઘટે? ઘટે. ચલો આવું ઓળશું, ધ્યાનથી જોજો. અલાઉ ઇન્ટરેસ્ટ 600 ટુ બેંક, સોરી બાય બેંક ટુ બિરલા. બેંક દ્વારા બિરલાને વ્યાજ આપ્યું. તો ચલો હવે શું કરશે બેંકનો મેનેજર? વ્યાજ આપી ક્યારે બેંક? આપણી એફડી માં પડ્યો, ફિક્સ ડિપોઝિટ અથવા સેવિંગ ખાતામાં પૈસા પડ્યા હોય તો. આટલું સમજાણું? ચલો તો મેં કીધું ભાઈ મારું એફડી પડી એનો 600 વ્યાજ આપો ને, તો એને ફોન કરીશ એટલે મારે ઘરે દેવા આવશે નહીં. તો સેમ આની જેમ જ લોજિક કે અહીંયા સેફમાં જે પૈસા પડ્યા છે એ બેંકનો મેનેજર 600 રૂપિયા કાઢશે અને મારા ખાતામાં નાખી દે. તો થોડું હવે સમજાણું આ શું પ્રોસેસ થાય છે. તો બસ આપણે આ જોવાનું છે.
કે બેલેન્સ વધે છે કે ઘટે છે. બસ આટલું જ જોવાનું છે, નથિંગ એલ્સ. પછી જો હું પાક્કું ગેરંટી આપું છું, આ ચેપ્ટર પૂરું થાય એની પહેલા છેલ્લો દાખલો હશે કે હું હજી જો આ વાત તો હશે ને તો ઘણા મને આનો જવાબ દઈ દે પ્લસ કે માઇનસ, એટલી ગેરંટી. પણ એના માટે હું જે બોલું છું એ પહેલા ખબર પડવી જોઈએ. નો ખબર પડે તો પૂછવાનું, સર ના ખબર પડે પાછું રિપીટ કરીશ. ચલો એક નાની એવી સ્ટોરી પહેલા લઈ, આ દાખલો સોલ્વ કરવા પહેલા સમજવા માટે ધ્યાનથી જોજો. આ જે હું લખું છું એક્ઝામમાં નહીં આપ્યું હોય, એક્ઝામમાં શું આપ્યું છે જોયું હમણાં. દાખલો બને કે નહીં જો. હું સાંજે સુતા સુતા વિચારું છું કે કાલે જે આઈસીએ ની ફાઉન્ડેશનની એક્ઝામ છે એનું જે અકાઉન્ટનું પેપર કાઢનાર વ્યક્તિ છે એક્ઝામિનેશન, એ પેપર કેમ કાઢશે ચેપ્ટરમાંથી, કઈ ખેલ છે મારી સાથે, તો હું એનો ખેલ સમજુ છું સુતા સુતા. ધ્યાનથી જોજો. ટ્રાન્ઝેક્શન લખો છું, પહેલું ટ્રાન્ઝેક્શન લખો છું. બેંકમાં કેશ ડિપોઝિટ કર્યા, કેશ ડિપોઝિટ ઇન્ટુ બેંક રૂપિયા 5000. આપણે બિરલા છે, બિરલા ચાલે છે અત્યારે હજુ. ચલો મને કયો, રોકડા બિરલાએ બેંકમાં ડિપોઝિટ કર્યા, બિરલા કઈ બુકમાં રેકોર્ડ કરશે? સરસ. ચલો કેશ બુક એટલે આપણે ખબર છે ને શું સમજવાનું? બેંક અકાઉન્ટ. કોલમ બોલો, અકાઉન્ટ બોલો. કઈ બાજુ પાછો ક્વેશ્ચન? ડેબિટ સાઈડ. બેંકમાં એટલા રૂપિયા વધશે આપણા, તો ડેબિટ લખી નાખ્યા. ચલો કેશ ડિપોઝિટ, કેશ ડિપોઝિટ. આ નો સમજણ પૂછો પેલા, 5000 અહીંયા ક્યાંથી આવ્યા? સમજાય છે? ઓકે. નેક્સ્ટ પોઈન્ટ. હવે બેંક આ ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખશે? કઈ સાઈડ? ક્રેડિટ સાઈડ. કેટલા રૂપિયા? 5000. અહીંયા બી રીઝન લખશે છે ને, તો કે કેશ ડિપોઝિટ. થોડું સમજાવું પાછું. ચલો બેલેન્સ કાઢો. બે સેમ હશે કે અલગ હશે? ક્વેશ્ચન થાય કેમ સેમ છે, પેલા એ સમજવું પડે. કારણ કે રોકડા જે તારીખે મેં આપ્યા એ જ તારીખે મેં લખ્યા, અને બેંકે પણ જે તારીખે મેં રોકડા આપ્યા એ જ તારીખે લખ્યા, અને બે રૂપિયા બી સેમ લખ્યા છે, તો કોઈ દિવસ બેલેન્સ અલગ જ ન હોય. હવે સ્ટાર્ટ કરું છું બીજો ટ્રાન્ઝેક્શન. ચેક received, check received from Mr. X rupees 12,000 and deposited into bank. માની લો 4 તારીખે ચેક મને મળ્યો, મને એટલે બિરલા. આ ચેક કોની પાસેથી મળ્યો? કેટલા રૂપિયાનો? અને ચેકનું મેં શું કર્યું? ડિપોઝિટ. ક્યાં ડિપોઝિટ કર્યા? બેંકમાં. મેં ચેક બેંક ના આપ્યો લાગે. હવે વિચારો, આ ટ્રાન્ઝેક્શન થી હું ચેક બેંકમાં નાખું તો મળેલા ચેકમાંથી પૈસા મળે કે ચૂકવવાના હોય? તો જે ટ્રાન્ઝેક્શન થી બેંકને પૈસા મળે તો બેંકમાં મારા ખાતામાં બેલેન્સ વધે કે ઘટે? એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? તો 4 તારીખે મને તો જે દિવસે ચેક મળ્યો અને જે દિવસે બેંકમાં ડિપોઝિટ કર્યો, એટલે હું તો લખું છું કોની પાસેથી મળ્યો? મિસ્ટર એક્સ. તો નામ લખ્યું. શેનો ટોપિક છે આ? તો કે ચેક ડિપોઝિટેડ. બેલેન્સ વધવાના કારણ લખો છો. રોકડા ડિપોઝિટ કરો તોય બેલેન્સ વધે, અથવા ચેક આપણને મળ્યો હોય અને ઈ બેંકમાં ડિપોઝિટ કરે તોય મળે પૈસા, વધે મારા પૈસા. જો ભાઈ 12,000 બીજા બેંકમાં નાખ્યા. ચલો કઈ તારીખે નાખ્યા મેં? 4 તારીખ. ચલો બેંકને એ જ દિવસે મળશે? 2-3 દિવસ લાગે એવું ખબર છે ને જૂની સિસ્ટમ પ્રમાણે. ચલો માની લો લાગ્યા 2 દિવસ લાગ્યા. બેંકને આ પૈસા 6 તારીખે મળ્યા, એટલે લખ્યું છે એક્ઝામમાં ચેક ડિપોઝિટેડ એન્ડ ક્લિયર કલેક્ટેડ અથવા ક્રેડિટેડ. આ 3 માંથી એક શબ્દ લખ્યો છે, તો લખો છો 6 તારીખે આ ચેક ક્લિયર થયો.
બોલો પાસબુકમાં કઈ તારીખે નોંધ થશે? 6 તારીખ. એટલે 6 તારીખ કેશ પાછા બેંકને મળ્યા. પણ આ નકરું કેશ લખી ખબર નહીં પડે તો બેંક લખશે શેના કેશ? તો ચેક જે શું કર્યો તો ડિપોઝિટ, ઈ શું થઈ ગયો? ક્લિયર. ક્લિયર થયો. કઈ તારીખે ક્લિયર થયો? 6 તારીખ. ચલો હવે સિમ્પલ સમજવા માટે ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન બને કેમ એ શીખવાડું છું. ચલો હવે ધ્યાનથી જો 7 તારીખે હું બેલેન્સ કરું. 7 તારીખે જો બેલેન્સ કરું છું. બેલેન્સ સીડી બોલો કેટલી બેલેન્સ આવશે? 5 ને 12 17,000. ચલો અહીંયા બી મેં 7 તારીખે બેલેન્સ કરી. 7 તારીખે તો અહીંયા બી બેલેન્સ આવે છે. બેલેન્સ સીડી કેટલી? બોલો બેંક શિલ્લક મેળ બનાવવો પડે. ક્યારે બનાવાય બેંક શિલ્લક મેળ? જ્યારે બંનેમાં બેલેન્સ અલગ અલગ હોય તો. કેશ બુક અને પાસબુક. કેમ અલગ નથી પેલા? તો 7 તારીખે બે માં ઘટના બધી સેમ જ લખાણી. જો દેખાણું એટલું. હવે આવું હોય તો કોઈ દી બીઆરએસ બનશે ને માર્ક શેના આપશે આપણને? લખ્યા વગર. તો એ જો હવે આવું કરશે. બેલેન્સ કાઢશે 5 તારીખે. કઈ તારીખે બેલેન્સ કાઢશે? 5 તારીખ. લો બોલો 5 તારીખની બેલેન્સ જો ડેટ પ્રમાણે 1 ને 4 તો 5 તારીખે બે ઘટના હતી ને. બોલો 5 ને 12 17. બોલો 5 તારીખે આ ઘટના બની છે તો હટાવું છું અહીંયાથી. જો લો હટાવી દીધા. બોલો હવે 5 તારીખ 7 તારીખ ને 5 તારીખે હું બેલેન્સ કરું છું. બોલો કેટલા રૂપિયા છે 5 તારીખે બેલેન્સ? બોલો બે માં બેલેન્સ સેમ છે? નથી ને? તો આનો ક્વેશ્ચન કેમ બનાવશો? જો તમને પૂછશે બેંકમાં કેટલી બેલેન્સ હોય અથવા કેશ બુકમાં કેટલી બેલેન્સ. આ બધું તો આપણને ખબર ન હોય. એને આવું બનાવ્યું છે રાતે. પણ આપણે હરખી કરી દઈશું હમણાં. આપણને ખબર બેંકમાં કેટલી બેલેન્સ છે? 5 જવાબ લાવવાનો. જો કેમ બનાવ ક્વેશ્ચન જોજો. હવે તમને આમ આપશે પેલા. હવે એને આવું બનાવની કાર્ડ છે. આમાંથી કોઈ પણ એક બુક લઈ લે. મજા આવે. માની લો પેલા ને કેશ બુક લેવી છે તો દાખલો આમ આપશે. આ ડેબિટ બેલેન્સ છે કે ક્રેડિટ? ડેબિટ એટલે ફેવરેબલ કે અનફેવરેબલ? કઈ બુક? કેશ બુક. તો આમ લખશે ફેવરેબલ બેલેન્સ ₹17,000 in cash book. અને નીચે કહે છે find out balance as per passbook. પાસબુકમાં કેટલી બેલેન્સ હશે આપો. આ તો આપણી પાસે કાંઈ નહીં. આવું હશે તો મને શું ખબર એને શું વિચારવું હશે કે એને પેલા કેટલા ડિપોઝિટ કર્યા હશે, આ કેટલાનો ચેક ને કાંઈ ખબર નહીં. તો આપણે કે ભાઈ હું રિવર્સ પ્રોસેસ કરીશ. ધ્યાનથી જોઈશ. એક ટ્રાન્ઝેક્શન આપશે અહીંયા કે ચેક. આ બેલેન્સ કઈ તારીખે કરીશ? ફેવરેબલ બેલેન્સ 5 તારીખે. 5 તારીખે તો અહીંયા લખશે ચેક રિસીવ. ચેક રિસીવ but not at clear till 5th. मान लो डिसेम्बर છે, જાન્યુઆરી છે, મંથ હાલતો હશે લેખો till 5th ડિસેમ્બર. રૂપિયા કેટલાનો ચેક છે? 12. આવું આપ્યું છે. તો કે બેંકમાં કેશ બુકમાં 17,000 ની બેલેન્સ છે 5 તારીખે. એ ચેક મળી ગયો હતો પરંતુ 5 તારીખે જે કેશ બુકમાં બેલેન્સ કરીને ઈ તારીખનો ચેક હજી સુધી ક્લિયર થયો નથી. તમને ક્વેશ્ચન ફાઇન્ડ આઉટ બેલેન્સ એઝ પર પાસબુક પ્રમાણે બેલેન્સ ગોતો. તો આપણે તો આ ઉપરનો ખબર છે જો કેટલા હશે પણ આપણને થોડી ખબર હતી એને શું ધાર્યું હશે. તો આની જો શોર્ટકટ કેમ જવાબ લાવવાનો
એને જે સાંજે વિચાર્યું છે એવું જ હું ક્યાંક વિચારીશ. તો કઈ રીતે પેલા બન્યું આખું જો મેં શું કર્યું, પહેલું સ્ટેપ શું કર્યું હતું, બેયમાં પેલા બેલેન્સ નાખી ડિપોઝિટ કરે ને રોકડા, તમને મજા આવે એટલા ધાર લેવા. એણે જે પ્રોસેસ કરી એ જ પ્રોસેસ આપણે કરવાની. ચાલો મનમાં હું ધારી લઈશ. પેલા બેંકમાં મેં રોકડા ડિપોઝિટ કર્યા, એક્ઝામિનેશન, જો આ બહુ લાંબી રીત છે. પેલા આ જ હેલ્પ કરશે, એક જ સેકન્ડમાં જવાબ આપવાનો, એક જ સેકન્ડ, વારે નહીં લાગે. પણ એક સેકન્ડ માટે પેલા પહોંચવી છે આખી પ્રોસેસ. એક્ઝામિનેશન જે સાંજે વિચાર્યું એ હું વિચારું છું. પેલા રોકડા બેંકમાં ડિપોઝિટ કર્યા તો કેશ બુકમાં બેલેન્સ વધે કે ઘટે, તો એની જેમ હું લખું છું. લો બેંકમાં રોકડા ડિપોઝિટ કર્યા, રકમ મજા વિધારી, મજા આવે, પણ મજા સર કેટલામાં લાવવાની? હંમેશા આ જે ટ્રાન્ઝેક્શન અહીંયા આપ્યું છે ને, આ બેલેન્સ, આ ટ્રાન્ઝેક્શન આપ્યું એના કરતા વધારે રૂપિયા ધાર લેવા. ઓકે, સમજવા માટે હું 20,000 રૂપિયા ધારી લઉં. કેટલા રૂપિયા ધારી લઉં? 20,000 રોકડા રૂપિયા. એ તો મને એને નહીં ખબર હોય સાંજે કેટલા ધાર્યા થાય, પણ આપણે તોય જવાબ એને જેટલો લાગીશ, 20,000. આ નોંધ પાસબુકમાં ક્યાં થઈ હોય વિચારો. ક્રેડિટ સાઈડ રોકડા ડિપોઝિટ થાય તો બેલેન્સ વધે કે ઘટે? વધે. વધે એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્રેડિટ લખાય, 20,000. આટલું ખબર પડી ગઈ. એને આવું વિચાર્યું હતું, મેં એવું વિચાર્યું. પછી આ ચેક એક મળ્યો હશે, હવે આ ટ્રાન્ઝેક્શન લખવાનું. જો આમાં ટ્રાન્ઝેક્શન એને યુઝ કર્યું, જો ટ્રાન્ઝેક્શન લખ્યું તો હું આ ટ્રાન્ઝેક્શન આમાં લખીશ. બોલો ચેક શું થયો? હવે વિચારે, ચેક રિસીવ થઈ નોંધ કોણ કરે? ચેક જ્યારે મળે તો નોંધ કોણ કરે? બેંક પહેલા નોંધ કરે. બસ જો આ યાદ રાખવાનું હતું, કાલે જે શીખવાડતું ત્યાં આટલે શીખવાડતું. ચેક મળ્યો કોને હોય પહેલા? તો પહેલી નોંધ કોણ કરે? કસ્ટમર. તો કસ્ટમર ને ચેક મળે, તો ચેક મળે તો બેંકમાં બેલેન્સ વધે કે ઘટે? એવા ટ્રાન્ઝેક્શન કેશ બુકમાં ક્યાં લખાય? તો અહીંયા કોઈ પણ આ 5 તારીખ પહેલાની ડેટ હું કોઈ પણ ધારી લઉં, માની લો 2 તારીખ, 3 તારીખ, 4, જે મજા આવે. ચલો, તો આ શું હતો આપણો ચેક ડિપોઝિટ કર્યો. કેટલાનો ચેક ડિપોઝિટ થયો? 12,000. ધ્યાનથી જોજો, ક્લિયર મુદ્દો, ધ્યાનથી જોજો. એનો જેટલો જ હમણાં જવાબ આવશે. ચાલો બેલેન્સ કાઢો, બેલેન્સ સીડી 5 તારીખ 20 ને 12. જો પહેલા વાર લાગશે 2 મિનિટ, પછી આખો કોન્સેપ્ટ સમજાય. અચ્છા આવું તો હતું. ચલો નેક્સ્ટ. હવે મને કહેજો 5 તારીખ સુધીમાં આ ચેક ક્લિયર થયો છે? તો પાસબુકમાં નોંધ થઈ હોય કે નોંધ ન થઈ હોય? તો હું નહીં કરું, એને ના પાડી છે. લો 5 તારીખે બેલેન્સ કાઢું છું, બેલેન્સ સીડી. બોલો કેટલા રૂપિયા? 20,000. બે બેલેન્સ સેમ છે? હા, તો જો એને ધાર્યું એવું બધું જ આપણે ધરાવી. જો બેમાં બેલેન્સ અલગ અલગ છે. આપણે જવાબ કેટલો લાવવો છે? હમણાં જો 5,000 જવાબ આવશે તો આપણે હવે એક્ઝામમાં કરવાનું છે. ધ્યાનથી જોજો. પહેલા આને સાઈડ ઉપર રાખો, 2 મિનિટ પહેલા આવજો, શોર્ટકટ બી આપી દેશે. આવું એક સ્ટેટમેન્ટ બનાવવાનું થાય. આપણે નામ આપશે BRS. આખું નામ શું છે? બેંક રિકોન્સિલિયેશન સ્ટેટમેન્ટ. આ SR નંબર એટલે ટ્રાન્ઝેક્શન નંબર. અહીંયા લખશું આપણે પર્ટિક્યુલર અને અહીંયા લખી દઈશું અમાઉન્ટ. 2 કોલમ રાખો, 1 કોલમ રાખો, કોઈ ફરક નથી પડવાનો. હવે શું કરવાનું એક્ઝામમાં? તમારે આ જે બેલેન્સ આપી છે ને, આ ઈ આમાં લખવાનું પહેલા. બોલો કેટલા રૂપિયા આપ્યા છે? કેવી બેલેન્સ? કોના પ્રમાણે? તો એને જે લખ્યું એ જો અહીંયા લખીશ ક્વેશ્ચન. આ જો ક્વેશ્ચન છે, આ તો હું ક્વેશ્ચન આમાં છાપીશ. ફેવરેબલ બેલેન્સ એઝ પર કેશ બુક. કેટલા રૂપિયા છે? 17. તો અહીંયા 17,000 લખીશ. અને પહેલું કામ જોવે છે, કામનો મુદ્દો છે. ફેવરેબલ બેલેન્સ એટલે ડેબિટ હોય કે ક્રેડિટ હોય? જો આ જ કામનું છે, આ બોલો છો તો તમારે ખબર છે. ડેબિટ ડેબિટ શું થાય?
અને ડેબિટ ક્રેડિટ શું થાય? માઇનસ. જોજો મને જવાબ આવે છે, વ્યવસ્થિત જોજો. આટલું ક્લિયર થયું? ધ્યાનથી જોવો. જ્યારે ચેક મળ્યો હોય એટલે બધું અહીંયા દેખાય છે. જ્યારે ચેક મળ્યો હોય ત્યારે કેશબુકમાં ક્યાં લખાણું હોય? પાસબુકમાં ક્યારે લખાય? ક્લિયર થાય તો ક્યાં લખાય? પણ ક્લિયર થાય ત્યારે ને. હજી ક્લિયર થયો છે તો બેમાં બેંકમાં બેલેન્સ અલગ અલગ છે. જો અમારે એને સેમ બેલેન્સ કર્યું હોય, અહીંયા 20 છે, અહીંયા 32 છે. કાં અહીંયા 32 કરો તો સેમ થાય, અથવા અહીંયા 20,000 કરી દો તો સેમ થાય. હવે એના માટે શું કરવું પડે તમે વિચારો. પ્લસ માઇનસ ક્યાં લખવા? ડેબિટ લખો, ક્રેડિટ, ક્યાં? કોઈ પણ બુક જે ધારો હોય, મજા આવે. એટલે અહીંયાથી કરો પેલા. કેટલા રૂપિયા બેલેન્સ છે? મારે અહીંયા 20,000 કરવા. બોલો શું કરું? કઈ બાજુ લખો? ક્રેડિટ સાઈડ. કેટલા લખો? 12,000. જો અહીંયા 12,000 લખું તો બેલેન્સ પાછી વાટલી કેટલા થઈ જાય? 20,000 થઈ ગયા હરખા. અથવા મેં કહ્યું ના અહીંયા નથી આપણે સુધારો કરવો, રવા દો કાંઈ જ્ઞાની આપણે છેડછાડ કરવી. ચલો તો મેં કહ્યું નહીં અહીંયા સરખા કરવા. અહીંયા કેટલા છે? મારે અહીંયા બી 32 કરવા છે. બોલો ક્યાં લખો? ક્યાં? કેટલા? તો એનો મતલબ અહીંયા લખો તોય ક્રેડિટ જ થાય, અહીંયા લખીશ તોય ક્રેડિટ જ થાય. સરખા કરો, ગમે એ બુકમાં સરખા કરો, થાશે તો એક બાજુ જ નો. અહીંયા લખતો તો બી ક્રેડિટ લખ્યા, અહીંયા લખો તો બી ક્રેડિટ. જેવા ક્રેડિટ કર્યા તો બેલેન્સ કેટલી થઈ ગઈ? સેમ થઈ ગયા કેમ? ટકો છે? સરસ. ચાલો. પણ તો સર આપણે તો બે બાજુ લખીને સરખા કરી. એક્ઝામમાં કેમ ખબર પડશે ક્યાં લખીને સુધારવા? તો એની ટેકનિક આપો. સ્ટાર્ટિંગ પોઈન્ટ, આ દાખલાની શરૂઆત, એને સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય. શું કહેવાય? સ્ટાર્ટ. દાખલાની શરૂઆત મેં કઈ બુક પ્રમાણે કર્યું? તો આપણે ઉલટો કરવાનો, પાસબુક જેવું કરવાનું. શું કરવાનું? તો જો પાસબુકમાં આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થયું છે તો સુધારો આપણે અહીંયા કરવાનો. અહીંયા એમ ન કહો તો સર સીધી રીતે કહી શકો. મેં કહ્યું હા, સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે તો સુધારો કેશ બુકમાં કરવાનો. જો અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ પાસબુક આપ્યો તો સુધારો ક્યાં કરવા જવાનો? પાસબુક. સીધી રીતે બોલો તો આવું કહી શકો. ચલો નેક્સ્ટ. તો મને ખબર પડી કે મારે ક્યાં સુધારવો પડશે? પાસબુકમાં સુધારો કે કેશ બુકમાં? કેશ. સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે ને આવું સુધારીશ. ચલો તો જો પાસબુકમાં કેટલી બેલેન્સ છે? 20,000. અહીંયા મારે 20,000 કરવી છે. તો બેંક ક્યારે નોંધ કરે? ક્લિયર. બોલો ક્લિયર થયો છે? તો મેં તો આ લખી નાખ્યા. તો પાસબુક એ નથી લખ્યા તો મારે કોઈ દી લખવા જોઈએ? કારણ કે આના જેવી બેલેન્સ કરવી છે. તો કેન્સલ કરવા મારે ક્યાં લખવું પડે? કેટલા લખો? 12,000. ક્યાં લખ્યા? કેટલા લખ્યા? તો જો અહીંયા લખીશ 12,000. ધીમે ધીમે હમણાં સમજાવવા મળશે શું થાય છે. પેલા ખાલી જોયા કરો અને જતું ન કરતા. ખાલી જોયા કરો, જતું ન કરતા. શેનો ટોપિક છે આ 12,000? તો અહીંયા જેને લખ્યું ની છાપવાનું. ચેક શું થયો છે? ઇશ્યુ. receive. Check receive. But not at clear. હજી ક્લિયર નથી. તો આ 12,000 મેં ક્યાં લખ્યા? ચાલો તો અહીંયા લખી દો ક્રેડિટ સમજવા માટે. એટલે દેખાય એટલે આપણે આ બોક્સ ત્યાં લખી દો. દેખાયા એટલે આને હટાવીને અહીંયા લઈ લો. ચલો તમે શીખ્યા છો. ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? જો હમણાં દેખાય, આ બોલું છું ને એ દેખાય 20 + 12. એમાં જો ક્રેડિટ કર્યા મેં 12,000 ક્રેડિટ કર્યા. હવે બેલેન્સ કાઢો છો. આ તો બેલેન્સ ઘટી ગઈ. જો ઘટી ગઈ ને? હા. તો એનો મતલબ ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? માઇનસ. એટલે હું સાઇન માઇનસ ની આપીશ. ચલો 17 માંથી 12,000 હટાવો. કેવા? કેટલા?
આવી ગયો જવાબ 5000. કઈ બુક છે? પાક. તો અહીંયા પણ આમ લખવાનું. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો હતો? તો અહીંયા કેશ બુક લખવાનું. શું લખવાનું? કેશ બુક. ચાલો સ્ટાર્ટિંગ તો બેલેન્સ એઝ પર પાસબુક. જવાબ દાખલાની શરૂઆત કરી હોય એની રિવર્સ બેલેન્સ આવે. કારણ કે મને ક્વેશ્ચન પૂછો જો શું પૂછો છો? ફાઇન્ડ આઉટ બેલેન્સ એઝ પર પાસબુક. તો આપણે આ બેલેન્સ કોના જેવી કરી? જો આ 20000 અહીંયા લાવ્યા કોના જેવું કર્યું હતું? પાસબુક. એટલે અહીંયા જવાબ લખ્યો એઝ પર પાસબુક. બટ ક્વેશ્ચન થાય બેલેન્સ કઈ બોલવી? ફેવરેબલ બોલવી કે અનફેવરેબલ બોલવી? તો આની ટેકનિક આ કઈ બેલેન્સ હતી? ફેવરેબલ. એમાં મેં માઇનસ ખાલી કેટલા કર્યા? ફેવરેબલ માંથી જ 17 માંથી જે માઇનસ કેટલા કર્યા? તો હજી ફેવરેબલ બેલેન્સ જ પડીશ મારા પાસે. આ ધીમે ધીમે સમજાશે, કોઈ ટેન્શન ન લેતા. લો જવાબ આવી. આવું કરવાનું, ખાલી સમજાવું છે કે આવું ક્યાંક કામ કરવાનું છે. જો આજે હું બોલ્યો ને તમને થોડી 1 મિનિટ માટે દેખાડું. જો આ બધા ટ્રાન્ઝેક્શન આપ્યા છે આમાંથી મેં જો પહેલું શીખવાડ્યું તમને. હું આપ્યું જોવો તો પહેલા અહીંયા વાંચું. પ્રિપેર બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ. કઈ તારીખે? 31 ફોલોવિંગ. તો પહેલા અલગ અલગ બેલેન્સ. એમાં પહેલી બેલેન્સ ઇફ બેલેન્સ એઝ પર. જો તમને આપ્યું છે તો આમાં દાખલા મેં કેમ આપ્યું હતું? આપ્યું હતું ને ફેવરેબલ, એ તમને આપ્યું. પછી મેં કેમાં ટ્રાન્ઝેક્શન લખ્યું? ત્યાં તમને ટ્રાન્ઝેક્શન આપ્યું. જો આટલું આપ્યું છે ને એના ઉપરથી આવું બનાવવાનું છે. આવું આવું ક્યાંક કામ કરવાનું છે. ચલો હવે ફરીથી આ કેમ કરવાનું? ફરીથી સર શોર્ટકટ આપો. ચલો શોર્ટકટ. એક જ લાઈનમાં આન્સર મળશે. કેમ વિચારવાનું? જોજો, ધ્યાનથી જોજો. આ શબ્દ જ કામનો છે. ચેક શું થયો હતો? તો તમારે પહેલો સ્ટેપ આ વિચાર. પહેલી નોંધ ક્યાં થઈ? બીજો સ્ટેપ કઈ બાજુ? ડેબિટ સાઈડ નોંધ થાય. ત્રીજું સ્ટેપ તો બેલેન્સ વધે ઘટે? તો કેશ બુકમાં વધી ગયા. ચોથું સ્ટેપ આપણે કોના જેવું કરવાનું છે? પછી ચોથું આ વ્યવહાર પાસબુકમાં લખાણો કે નથી લખાણો? તો બસ મારે પાસબુક જેવું કરવાનું. તો આ મેં લખ્યું. આ જ્યારે ચેક મળ્યો ત્યારે પહેલી નોંધ ક્યાં થઈ ગઈ હતી? કઈ બાજુ? તો બેલેન્સ શું થઈ ગઈ હતી? પણ પાસબુકે વધારી છે તો આપણે નહીં વધારવાની. તો ખોટા વધારી દીધા હતા. કેન્સલ કરવા માઇનસ. જો થઈ ગયા માઇનસ. આ હું બોલ્યો ને ઈ દેખાણું જોઈએ. પહેલી નોંધ કેશ બુકમાં ડેબિટ બાજુ થઈ તો જો આવું થઈ ગયું. બેલેન્સ હતી જો પેલા કેટલા હતા? હવે આ નોંધ કરી. ક્યાં નોંધ કરી? કઈ બાજુ? તો બેલેન્સ કેટલી થઈ ગઈ? જો 20 ના બદલે 32. પણ બીજી નોંધ ક્યાં થાય? પણ ક્યારે? હજી ક્લિયર છો? તો પાસબુકમાં નથી નોંધ થઈ. જો બેલેન્સ સરખી કરવી છે મારે. અહીંયા તો હું સુધારી નહીં શકું કારણ કે હું બનાવતો નથી. તો સુધારવું પડશે અહીંયા. બોલો પાસબુકમાં નોંધ થઈ હતી? ક્યારે નોંધ થાય પાસબુકમાં? બોલો ક્લિયર થયા? એટલે નથી નોંધ થઈ. તો આપણે જો બેંકમાં બેલેન્સ ન વધી હોય તો અહીંયા બી ન વધારે. પણ જ્યારે મને ચેક મળ્યો ત્યારે મેં લખી દીધા હતા અહીંયા. તને કેન્સલ કરવા માટે ડેબિટ લખાઈ ગયા હોય તો કેન્સલ કરવા શું કરવું પડે? ક્રેડિટ. જો ક્રેડિટ કર્યા તો ક્રેડિટ કરી. બોલો કેશ બુકમાં ક્રેડિટ નોંધ થાય તો બેલેન્સ વધે કે ઘટે? આ જો ઘટી ગઈ. જો અને જો જવાબ આવી ગયો. આપણને એક્ઝામિનેશન વિચાર્યું છે પાસબુકમાં કેટલા પડ્યા હોવા જોઈએ? 5. જો આવી ગયો જવાબ આપણો 5. ફરીથી સર એકાદ ઓર ટ્રાન્ઝેક્શન સમજાવવાનો પ્રયત્ન કરો. કોઈ પણ રકમ આવશે જો ધ્યાનથી સાંભળજો. ફેવરેબલ બેલેન્સ એઝ પર કેશ બુક રૂપિયા 50,000. પેલા આવું આવશે. પછી એક ટ્રાન્ઝેક્શન આવશે. બોલો પાછું જુઓ. ચેક ઇશ્યુ
ગણીને 15 ટ્રાન્ઝેક્શન છે, એનથી બારું ઇન્સ્ટિટ્યૂટ પૂછી જ ન હોય, કારણ કે બેંકમાં એટલી જ ઘટના બને. ચેક ઇસ્યુ રૂપિયા 8,000 to Mr. Z, but not at present for payment. અને તમને આવું કહેશે, find out balance as per passbook. બોલો, કેશ બુક એમ ન પૂછે? ફાઇન્ડ આઉટ બેલેન્સ એઝ પર કેશ બુક ન પૂછે? ફરી ફાઇન્ડ આઉટ બેલેન્સ એઝ પર કેશ બુક ન પૂછે? કેમ ન પૂછે? અરે ભાઈ, પૂછે તો ઉપર તો આપ્યું છે તમને, તો એ થોડો ક્વેશ્ચન પૂછે તમને. તો ક્વેશ્ચન પૂછાવો તો આવો એક્ઝામિનેશન પહેલા ક્વેશ્ચન બનાવ્યો ક્યાંથી આ, તો એ સમજીએ. તો એને સમજવા માટે જો એક્ઝામિનેશન સાંજે આવું વિચાર્યું છે અને સવારમાં પેપરમાં ક્વેશ્ચન પૂછ નાખ્યો તમને, તો ધીમે ધીમે હમણાં શોર્ટકટ ચાલુ થઈ જાય. પહેલા હંમેશા એને રોકડા રૂપિયા બેમાં સરખા ડિપોઝિટ કર્યા છે, આ હંમેશા ધારી લેવાનું. કેટલા ધારવાની મેં તમને શીખવાડ્યું. કેટલા દા કરવાના? આજે ટ્રાન્ઝેક્શન એના કરતા વધારે મજા આવે એટલા પછી, એના કરતા ગમે ધારી શકો છો. ચલો, તો ધ્યાનથી સમજ. પણ એના પહેલા ઓલો ખબર પડે થોડું કે આપણો જે જવાબ આવે સાચો છે ખોટો. એના માટે પહેલા એક્ઝામિનેશને શું વિચાર્યું? મતલબ 58,000 રોકડા બેંકમાં ડિપોઝિટ કર્યા. પહેલા પાસબુકમાં ક્યાં લખાય? જે વ્યવહારથી બેલેન્સ વધે એ જો 58,000. ધ્યાનથી જોજો મુદ્દો. પેલા આવું થાય, બોલો બેલેન્સ કાઢો, બેમાં સરખી છે તો બીઆરએસ નો બને. પણ કે નહીં, આપણે તો બીઆરએસ બનાવવા આવો છે. તો એક ચેક ઇશ્યુ કરે છે, આ એક્ઝામિનેશન મનમાં વિચારે છે, કોને ઇશ્યુ કર્યો? કેટલા રૂપિયાનો? ચેક ઇશ્યુ થાય તો પહેલા ક્યાં નોંધ થાય? કેમ પાસબુકમાં નહીં? તો ચેક ઇશ્યુ કરે તો બેંકને ખબર કોણ ક્યારે ચેક, એમાં કરોડો કસ્ટમર છે. તો પહેલી નો આપણે થોડું કઈ બાબા બાગેશ્વર છે તો ખબર પડી જાય આમ શું કાંઈ શું થયું હોય છે. કેશ બુકમાં ક્યાં નોંધ થાય? અવિચરણ. કેમ ક્રેડિટ સાઇડ નોંધ થાય? તો ભાઈ ચેક ઇશ્યુ કરવી તો એનાથી બેંક પેમેન્ટ કરશે, તો બેંક આપણા ખાતામાં પૈસા ચૂકવે તો બેલેન્સ વધે કે ઘટે? ઘટે એવા ટ્રાન્ઝેક્શન કેશ બુકમાં ક્યાં લખાય? ક્રેડિટ. તો જો હું લખી ચેક ઇશ્યુ, ઇશ્યુ કર્યો એટલે તરત નોંધ અહીંયા થઈ ગઈ. બોલો કેટલા રૂપિયા? 8,000. ચલો, ડેટ બી લખી દો. આ 1લી તારીખ હતી, આ 3જી તારીખ હતી, આ 1લી તારીખ. ચલો, બેંક ક્યારે નોંધ કરે? પાસબુકમાં પ્રેઝન્ટ થાય. માન લો પ્રેઝન્ટ થયો 8 તારીખે. પ્રેઝન્ટ કઈ તારીખે થયો? તો એ વિચારો, બેંક આપણા વતી પૈસા ચૂકવે ઝેડ, આપણા ખાતામાં પૈસા લઈ લે ને ઝેડ ને આપે, તો બેંકમાં બેલેન્સ વધે કે ઘટે? ઘટે એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? ડેબિટ સાઈડ. લખ્યા જો ડેબિટ સાઈડ. 8,000 શેના? તો જે ચેક શું કર્યો તો ઇશ્યુ, ઈ શું થઈ ગયો? પ્રેઝન્ટ. પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. પેમેન્ટ માટે આવી ગયો છે, આપી દીધા બેંક. ચલો, હવે સમજવા માટે 10 તારીખે બેલેન્સ કરો. 10 તારીખ. જો એક્ઝામિનેશન બધું આવું વિચારે છે. અને જો દાખલો હમણાં બનાવે છે, કાઢો બેલેન્સ. બેલેન્સ સીડી 10 તારીખે 58 માંથી 8 ગયા 50. ચલો, અહીંયા બેલેન્સ કાઢો 10 તારીખે પહેલા. બેલેન્સ સીડી કેટલા? 50. બોલો, કોઈ બીઆરએસ બનાવવો પડે? પણ એને તો બીઆરએસ બનાવડાવો છે આપણી પાસે. તો એ શું કરશે? જોજો, આ ટ્રાન્ઝેક્શન 10 તારીખે બેલેન્સ કરીને એ 10 ના બદલે 4 તારીખે બેલેન્સ કરશે. કરો 4 તારીખે બેલેન્સ લો. અત્યારે ઘટના તો આવી ગઈ છે ઓલરેડી. 58 માંથી 8 ગયા કેટલા? 50. બોલો 4 તારીખે આ ઘટના બની છે, તો હજી આ પ્રેઝન્ટ થયો છે. 4 તારીખે પ્રેઝન્ટ થયો નથી. હટાય, 4 તારીખે નથી લખાણું તો ન લખ્યું. જો 4 તારીખે બેલેન્સ જો કેટલી છે. બસ તમને આ પૂછો, જો ફાઇન્ડ આઉટ બેલેન્સ એઝ પર પાસબુક.
તો મને થોડી ખબર હશે એક્ઝામિનેશન હું વિચાર્યું હશે? તો આપણને કેમ ખબર એમાં 50,000 હશે કે 58,000 હશે કે 42,000 હશે? મને કેમ ખબર પડે? તો એનો જ મગજ આપણે હમણાં વાપરશું. પેલા આટલી સ્ટોરી સમજાણી, જો દાખલો બનાવે શું કરશે? કોઈ પણ એક બુકની બેલેન્સ અહીંયા લખશે, કોઈ પણ બુક. જેમ કે દાખલો મેં કયો બનાવ્યો, તો આ કેશ બુકની આ બેલેન્સ અહીંયા લખી. ડેબિટ બેલેન્સ નો મતલબ ફેર, તો અહીંયા લખીજો ફેર. કેટલા? 50. પછી આ 8,000 શેના છે અહીંયા? ચેક ઇશ્યુ. તો આમાં લખ્યું ચેક ઇશ્યુ 8,000 ટુ મિસ્ટર ઝેડ. બોલો આ 8,000 આમાં લખ્યા? કેમ નથી લખ્યા? 8,000 કેમ નથી લખ્યા પાસબુકમાં? પ્રેઝન્ટ નથી. તો એ મેં અહીંયા લખ્યું છે બટ નોટ એટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. અને દાખલામાં પૂછી નાખ ફાઇન્ડ આઉટ બેલેન્સ એઝ પર પાસબુક. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? હવે આવો દાખલો એને બનાવ્યો. કઈ રીતે બનાવી સમજે. હવે આપણે આ આન્સર આપવાનો છે બીઆરએસ બનાવી. બીઆરએસ આવો બનશે. બીઆરએસ આવો બનશે. આખું લખવાનું હોય, ઉપર ટાઇટલ ઇન બુક ઓફ સો એન્ડ સો, બીઆરએસ કઈ તારીખમાં, બધું પછી શીખવાય. પેલા બેઝિક ફોર્માલિટી શીખીએ છે. ડેટ, પર્ટિક્યુલર, અમાઉન્ટ. ચલો પહેલું સ્ટાર્ટિંગ પોઈન્ટ લખવાનું. સ્ટાર્ટિંગ પોઈન્ટ નો મતલબ દાખલામાં જે બેલેન્સ આપી છે એ લખવાનું. ચલો કઈ બેલેન્સ આપી છે? ફેર. તો હું અહીં લખીશ પેલા ફેવરેબલ બેલેન્સ એઝ પર. કઈ બુક છે આ? કેશ બુક. કેશ બુક. કેટલા રૂપિયા? 50. તો મેં પેલા 50 લખ્યા. બીજું કામ આટલું થઈ ગયું પેલા. ચલો નેક્સ્ટ. હવે આપણે આ 8,000 અહીંયા લખવાના છે. લખવા ન લખવા શું કરવું વિચારવાનું. એના માટે પેલા હું લોંગ કટ શીખવાડું, પછી શોર્ટકટ આપું. હવે આપણને તો ખબર નથી એને સાંજે શું વિચાર્યું હતું. તો આપણે એના જેવો જવાબ લાવવા માટે મને ખબર પાસબુકમાં કેટલા છે? 50. પણ એ 50 અહીંયા આપણે અહીંયા મિસ્ટેક થઈ ગઈ લખવાનું. 50 58 છે. 58. તો 58 જવાબ લાવવા એને શું વિચાર્યું મને શું ખબર? એને કેટલા ધાર્યા શું છે મને નથી ખબર. કાંઈ ન ખબર હોય. આપણે આપણી રીતે રકમ ધારશું, પણ વિચારશું તો એના જેવો ને. વિચારું છું એના જેવું. જો ચાલો હું કોઈ પણ રકમ ધારી લઈશ. કેટલાનું ટ્રાન્ઝેક્શન છે? આના કરતા વધારે. તમે કયો એટલા. 8 કરતા વધારે. પછી ભલે 1 રૂપિયા વધારે ધારો. 10,000. ચાલો કેશ બુકમાં પહેલા 10,000 ડિપોઝિટ કર્યા. ડિપોઝિટ કરી પહેલી નોંધ ક્યાં થાય? ડેબિટ સાઈડ. પાસબુકમાં ક્યાં થાય? ક્રેડિટ. કારણ કે બેલેન્સ વધ્યું એટલે. તો એને એવું પેલા વિચાર્યું. પછી નેક્સ્ટ આ ટ્રાન્ઝેક્શન જે આપ્યું ને એ આમાં લખવા. એને આવું જ કર્યું હતું. હું એવું જ કરું છું. ચેક હું કર્યો કોને? તો પહેલી નોંધ ક્યાં થાય? કે જો હમણાં પછી આ બોલું છું ને શોર્ટકટમાં બોલીશ. પછી આ જે બોલું છું એ શોર્ટકટમાં પાછો વિચારીને અહીંયા લખાવીશ. આ શોર્ટકટ જ આપું છું, પણ દેખાય નહીં એટલે હું લખું છું. કેશ બુકમાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. લો ચેક ઇશ્યુ કર્યો. કેટલાનો ચેક ઇશ્યુ કર્યો? તો જોજો, બોલો સાંભળજો. પહેલી નોંધ ક્યાં કરી? કઈ બાજુ? જેવી ક્રેડિટ સાઈડ નોંધ કરી. જોજો બેલેન્સ કેટલી હતી. જેવી આ નોંધ કરીશ તો બેલેન્સ જો કેટલી થઈ ગઈ મારી. આ તો હું ક્યારનો આવું બોલતો હતો કે કેશ બુકમાં ક્રેડિટ સાઈડ નોંધ થાય બેલેન્સ વધે ઘટે? જો ઘટી ગયું. તો એને જેવું વિચારું ને એવું હું બોલું છું હમણાં. ચલો બીજી નોંધ પછી ક્યાં થાય? પાસબુકમાં. ક્યાં થાય? પણ ક્યારે? ક્લિયર નહીં. પ્રેઝન્ટ થાય. બોલો હજી આ ચેક જોજો. આ બટ નોટ એટ પ્રેઝન્ટ. હજી પ્રેઝન્ટ નથી. જો બોલો પાસબુકમાં લખાણા હશે? નથી લખાણા ને? તો આપણે નહીં લખવાના. હવે બેલેન્સ કરો એટલે બેલેન્સ કરો. એને નથી લખ્યા નહીં નો લખ્યું. એને એવું જ કરે. જો નહોતા લખ્યા. એના જેવું વિચારો છો. બોલો બેલેન્સ કેટલી છે? તો એને જેવું વિચારો આપણે વિચાર લીધું. ઓકે
પછી આવું બધું કાંઈ નથી કરવાનું, ફટ ધારણ જવાબ અહીં આવી જાય. પણ એ લાવવા ક્યાંથી જોઈએ? ચલો નેક્સ્ટ. હવે શું કરવાનું સર? સિમ્પલ. આ વ્યવહાર મગજમાં વિચારવાનું. અહીંયા જે કર્યું ઈ કામ કરવાનું. બોલો ચેક ઇસ્યુ થાય પહેલી નોંધ કઈ બાજુ? તો આ 10 ની બેલેન્સ કેટલી થઈ ગઈ? એટલે ઘટાક વધ્યા. બસ આવું વિચારો કે પહેલી નોંધ કેશબુકમાં ક્રેડિટ સાઈડ થાય તો બેલેન્સ ઘટી ગઈ. પછી પાસબુકમાંની નોંધ થઈ છે, પાસબુકમાં નોંધ જ નથી થઈ, બેલેન્સ વધઘટ થઈ, જો એટલી ને એટલી જ છે. આપણે કોના જેવી બેલેન્સ જોતી છે? તો હવે આ વિચાર. બોલો પાસબુકમાં નોંધ થઈ, વધ્યા ઘટા કઈ છે, પણ આપણે તો કેશબુકમાં ક્યાં લખી દીધા હતા? તો બેલેન્સ ઘટી ગઈ હતી ને. તો પાછું કેન્સલ કરવા ક્યાં લખવું પડશે? ક્યાં લખવું પડશે? ડેબિટ સાઈડ. કેટલા લખો? જેવા 8000 લખી દો, કરો બેલેન્સ. થઈ ગયા 10. જો પાસબુકમાં છે એટલા બેલેન્સ થઈ ગયું. જો પણ આ ક્યાં લખ્યું મેં પેલા? ચલો તો ડેબિટ સાઈડ 8000 રૂપિયા. પેલા બધું ને પેલા 8000 લખ્યા. શેના 8000? તો એને જ્યાં ઘટના લખી લખવાની. ચેક શું કર્યો આપણે? ઇશ્યુ. બટ નોટ, આ રીઝન લખવી છે કેમ આ અલગ છે બેલેન્સ, એનું રીઝન લખ્યું. બટ નોટ એટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. પેલા આટલું લખાઈ ગયું. સરસ. ચલો નેક્સ્ટ. હવે આનું શું કરું? પ્લસ લખવું, માઇનસ લખવું, એની ટેકનિક આવે. જો બધી ટેકનિક આવો છે. ફેવરેબલ બેલેન્સ કઈ છે? કેશબુકમાં ફેવરેબલ બેલેન્સ નો મતલબ ડેબિટ કે ક્રેડિટ? તો જો અહીંયા પેલા ડેબિટ લખવાનું પેન્સિલ. ચલો આ ટ્રાન્ઝેક્શન મેં 8000 સુધાર્યું. ક્યાં સુધાર્યું? કઈ બાજુ? તો ડેબિટ ડેબિટ શું થાય? પ્લસ. તો અહીં મારે સાઈન આપી દેવાનું પ્લસ ની. એટલે પૂરું થઈ ગયું. લો કરો સરવાળો. 50 + 8 58000. દાખલાની શરૂઆત ક્યાંથી કરી હતી? અને આ જવાબ કોના જેવો કર્યો? જો આપણે અહીંયા જો પાસબુક જેવો કર્યો. તો અહીં આન્સરમાં લખવાનું એઝ પર પાસબુક. પણ આ કેવી બેલેન્સ છે? ફેવરેબલ છે કે અનફેવરેબલ? કેમ ખબર? તો એની ટેકનિક જો. આપણી પાસે ફેવરેબલ બેલેન્સ કેટલી હતી? અને આ પણ કેશબુકમાં ક્યાં લખ્યું? ડેબિટ. તો આ બે ફેવરેબલ બેલેન્સ. કેવી બેલેન્સ છે? ફેવરેબલ. આ ફેવરેબલ છે. હા સર મને આ નથી સમજાતું. ઈ પણ સમજા ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાની. તો જવાબ મારો કેવો આવ્યો? ફેવરેબલ બેલેન્સ. ધીમે ધીમે ઈ પણ આવડશે. કેટલો જવાબ આવ્યો? કોના પ્રમાણે? તો એક્ઝામિનેશન સાંજે જે વિચારો તે જવાબ આવી ગયો છે. થઈ ગયો ટોપિક ક્લિયર? તો અચ્છા સર થોડુંક ખાલી ખબર પડી. 4 સ્ટેપ વિચારવાના છે ખાલી. કેટલા સ્ટેપ? 4. ચલો બોલો. પહેલો સ્ટેપ હંમેશા વિચારવાનો કે આ ટ્રાન્ઝેક્શન પહેલા ક્યાં લખાય. આ પહેલો સ્ટેપ. જો બોલું છું ને મને દેખાય લખેલો બધું. બોલો પહેલી નોંધ ક્યાં થાય? બીજો સ્ટેપ કઈ બાજુ? ક્રેડિટ સાઈડ નોંધ થાય તો બેલેન્સ વધે ઘટે. ત્રીજો સ્ટેપ ઘટી ગયા. ચોથો સ્ટેપ બોલો પાસબુકમાંની નોંધ થઈ છે? તો આપણે જવાબ કોના જેવો જોતો છે? તો પાસબુકમાં તો નહોતો લખ્યો. તો કેશબુકમાં ક્યાં લખ્યા હતા? તો કેન્સલ કરવા ક્યાં? તમે બોલા લખી દીધું. લો પણ આ વિચારવા માટે પેલા આ દેખાવું પડે. સર એમ નો કોઈ હજી કઈ તમારે પાસે બીજી ટેકનિક મેં કીધું હા ધ્યાનથી જોજો. એની કરતા શોર્ટકટ. જો આ ચેક પ્રેઝન્ટ થઈ ગયો હોત તો પાસબુકમાં ક્યાં લખ્યો હોત? બધું બાયપાસ કરી દીધું. પણ આને ગોખ્યું કેવાય? દેખાય નહીં શું થયું? જો દેખાડવું હોય તો અહીંયા નો સુધારો. બોલો 10 માંથી 8 ગયા કેટલા છે? ચાલો માની લો આ ચેક પ્રેઝન્ટ થઈ ગયો હોત, પ્રેઝન્ટ થઈ ગયો હોત તો પાસબુકમાં ક્યાં લખો? કેટલા લખો?
ચેક હતો 8. જેવા 8 લખ્યા જો અહીંયા બેલેન્સ થઈ ગઈ મેચ. એનો મતલબ પાસબુકમાં ડેબિટ લખો તોય બેલેન્સ મેચ થાય, અથવા કેશ બુકમાં ડેબિટ લખો તોય બેલેન્સ મેચ થાય. કારણ કે ડબલ એન્ટ્રી સિસ્ટમ, એક લાભ આપનાર હોય તો બીજો લાભ લેનાર હોય. એકના ધંધામાંથી રોકડા જાય તો એકના ધંધામાં રોકડા આવે. એટલે સરખું કરવાના બે જ ઓપ્શન છે, બે જગ્યાએ લખાય. તો ચાલો આમાં પાછું જોયું, ધ્યાનથી જોજો. હમણાં પાછું આમાં બી આવડશે, જો ડેબિટ ક્રેડિટ હમણાં આવડશે. બે ટેકનિક હારે આપો છો. હવે જોવાનું પાછું ચેક શું કર્યો છે, રિસીવ. મનમાં પાછું પહેલું પહેલી નોંધ કઈ બાજુ, ડેબિટ સાઈડ નોંધ કરી તો બેલેન્સ વધી. બીજી નોંધ ક્યાં થાય, પણ ક્યારે? બોલો ક્લિયર થયો છે? તમે ડેબિટ લખી નાખ્યા હતા ને, કેન્સલ કરવા આ એક રીત. અને બધું બાયપાસ કરવું હોય તો સિમ્પલ બીજી ટેકનિક. આ ચેક હું નથી થયો છે, માની લો ક્લિયર થઈ ગયો તો પાસબુકમાં ક્યાં લખાય, ક્યાં? હા, તો બે કેસમાં તમે એ જ કર્યું છે. તો ધીમે ધીમે સમજાશે. મારી ટેકનિક આખી ભણાવવાની અલગ છે. પેલા લોંગ કટ આપો એટલે મગજને બહુ ત્રાસ થાય, કારણ કે આદત પડી ગઈ છે મગજને ઈઝી શીખવાની, અને સમજવા માટે મગજને બહુ ઘસવું પડે. અને ઘસાઈને તો જ આખું લોજિક લાગે. જો આ દેખાય બધું કે પેલા ક્યાં લખાણું હશે, એનાથી શું થયું હશે, બીજી નોંધ ક્યાં થાય, ક્યાં આ દેખાય. આ આવડું કહેવાય. બાકી હું સીધું કહી શકત આ ડેબિટ લઈ દે, ક્રેડિટ કામ કરો, અને આમ જ ભણવાનું હોય. જેને પૂછો ને પૂછ લેજો, આટલું કહી દે, આ ડેબિટ કરી દે, ક્રેડિટ કરી દેજે, કામ કરો. ફોર્મેટ આપે 15 આંકડા લખી દેજે ને જા, નો આવે મને કહેજે, એવું કહી દે પાછું. પણ કેમ આવે મને ખબર હોય. સમજાણો? થોડો થોડો પોઈન્ટ પક્કો છે. ચલો ઓર ટ્રાન્ઝેક્શન એક જોઈએ, ઓર એક ટ્રાન્ઝેક્શન જોજો હમણાં કેટલું ફટાફટ કામ થાય. બેંક ચાર્જીસ ડેબિટેડ ઇન પાસબુક ઓનલી. પહેલી નોંધ ક્યાં થઈ છે વિચારો, લખ્યું જ છે ને. ઓનલી નો મતલબ ધોસા, તો માત્ર નોંધ ક્યાં થઈ, પાસબુક. પાસબુકમાં ક્યાં કહી દે. ચલો પાસબુકમાં ડેબિટ લખાય, કેશ બુકમાં ક્યારે લખાય? તો મેં તમને શીખવાડ્યો હતો. મને કેમ ને ક્યાં લખાય, એમ ને ક્યારે લખાય. કેશ બુકમાં ક્યારે લખાય? હું પાસબુક લઈને બેંકમાં જાઉં, એન્ટ્રી પાડ, તો હું રોજ રોજ એન્ટ્રી પાડવા જઈશ? તો 2-4 દિવસે જ્યારે જાશ ત્યારે ખબર પડશે. તો મને ખબર પડી કે બેંકે શું કર્યું છે, ડેબિટ કરી દીધા છે. તો મારે કેશ બુકમાં ક્યાં લખવું જોઈએ? લખ્યું છે બાકી છે તો લખી દો ક્રેડિટ. બેંક ચાર્જીસ બેંક કાપી લે તો બેલેન્સ વધે ઘટે? ઘટે એવા ટ્રાન્ઝેક્શન કેશ બુકમાં ક્યાં લખે? તો હવે જો જેને સમજાઈ ગયો વાંધો નકર એને આ વિઝ્યુઅલાઇઝ ન થાય. એટલે આ વિઝ્યુઅલાઇઝ કરવા માટે જ આ શીખવાડતો હતો. આટલા લાંબી ટેકનિક આવે તો જેને આવું ન ખબર પડે શું કરવાનું, એને જો આવું કામ કરવાનું, એને હંમેશા જો આવું કામ કરવાનું. એ ઘટના એને કીધું ને લખવા પડવાનું, કોઈ આપણે માથાકૂટ નહીં કરવાની. કેટલાનું ટ્રાન્ઝેક્શન છે એના કરતા વધારે ધાર લેવા, મજા આવે. એટલા માની લો 500 રૂપિયા બેંકમાં ડિપોઝિટ કરો. પહેલા ડિપોઝિટ જો પહેલું સ્ટેપ આ, એટલે બે માં બેલેન્સ સરખી હોય પહેલા. પછી એને કીધું માત્ર ક્યાં નોંધ થાય, કઈ બાજુ? તો હું ઈ કરું. જો પાસબુકમાં ડેબિટ લખ્યા, કેટલા? 400. બોલો અહીંયા બેલેન્સ કેટલી છે? બોલો આપણે જે નોંધ થઈ છે નહીં. આપણને કેમ ખબર પડે નથી થઈ કેશ બુકમાં નો? તો એને લખ્યું છે જો માત્ર ક્યાં નોંધ થઈ, તો કેશ બુકમાં નથી થયા. ચલો હું બેલેન્સ કાઢો. અહીંયા બેલેન્સ કેટલી છે? બોલો બે સેમ બેલેન્સ છે એટલે તો આ બનાવવાનું કેસ ભાઈ, બનાવો BRS. ચલો હવે મને કહો બે માં બેલેન્સ સેમ કરવી છે, કઈ રીતે હું સેમ કરી? જો સરવાળો બે માં
કા અહીંયા 100 હોવા જોઈએ કા અહીંયા 500 હોવા જોઈએ. હવે વિચારો લો, હું બે રીતે લખું તો જો મેથ થાજો. જેમ કે ક્યાં બાકી છે, કઈ બાજુ, કેટલા. પાછો વિચાર ભાઈ ક્રેડિટ કેમ લખ્યું પેલા, તો બેંક ચાર્જ કાપી લે ખાતામાંથી તો બેલેન્સ વધે ઘટે, ઘટે એવા ટ્રાન્ઝેક્શન અહીંયા લખાય. જેવા અહીંયા લખ્યા બેલેન્સ કેટલી થઈ ગઈ, થઈ ગઈ મેચ. અથવા મેં કહ્યું ના 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 એમ નહીં, અહીંયા મારે કાંઈ નથી કરવું, કેશ બુક ને હું નહીં ટચ કરું, આપણે પાસબુકમાં સુધારવો છે. હવે કેશ બુકમાં કેટલી બેલેન્સ છે, તો મારે અહીંયા 500 કરવી છે. લો શું કરું, અહીંયા મારે 500 કરવા, તો અહીંયા હું ક્યાં લખું તો અહીંયા 500 થાય. ક્યાં, અહીંયા ક્રેડિટ જ લખ્યા હતા. જેવા હું અહીંયા 400 લખું એટલે આ એન્ટ્રી ટૂંકમાં કેન્સલ થઈ ગઈ, આમ જેવું થઈ ગયું. જો બોલો લવી બેલેન્સ તો સરખા થઈ ગયા ને. હા, તો સરખા કરવા માટે મારે આઈધર કેશ બુકમાં ક્રેડિટ લખવું પડે અથવા પાસબુકમાં જે ડેબિટ લખાઈ ગયું તો એ કેન્સલ કરવા ક્રેડિટ કરવો પડે, તો જ બેલેન્સ મેચ થાય. થોડુંક પાછું સમજાણું. ચલો, તો હવે હું આ દાખલા ઉપર આવું છું. આખો દાખલો ગણીએ આપણે. તો પહેલું કામ જો તમારે આવું બનાવવાનું. બે કોલમ બનાવશો તોય જ જવાબ આવશે, એક કોલમ બનાવશો તોય. ઘણીવાર ઇન્સ્ટિટ્યૂટ એક કોલમ બનાવશે, ઘણીવાર બે કોલમ બનાવશે. હું બે રીતે શીખવાડું, કોઈ ફરક નથી. ચલો સમજવા માટે SR નંબર, પર્ટિક્યુલર, આ ઇનર કોલમ એટલે ડિટેલ, આઉટર કોલમમાં સરવાળો. બસ આવું જ કરવાનું. ટાઇટલ કઈ લખવાનું છે સર? મેં કીધું હા, હંમેશા પહેલા હું લખવાનું ઇન બુક ઓફ. આ તો લખવાનું જ, ગમે એ પોઈન્ટ હાલતો હોય. કોના ચોપડામાં વહીવટ લખવાનું કે છે, તો કે જો કોણ છે, હિન્દુસ્તાન ઝિંક, તો લખી દેવાનું. એનું શોર્ટમાં નામ છે હિન્દ ઝિંક. હિન્દ ઝિંક આ લિસ્ટેડ કંપની છે. સૌથી આખા ઇન્ડિયામાં સૌથી મોટી ઝિંક નું પ્રોડક્શન બહાર કાઢતી કંપની છે. લિસ્ટેડ કંપની છે, ગવર્મેન્ટ મોટા મોટી કંપની છે. ખનિજ તત્વનું નામ છે ઝિંક. તો સૌથી વધારે ઝિંક કાઢતી હોય તો આ કંપની. તો એના ડેટા છે ઇન બુક ઓફ હિન્દ ઝિંક લિમિટેડ. શું બનાવવાનો છે તો લખવાનું બેંક રિકોન્સિલિયેશન સ્ટેટમેન્ટ. કઈ તારીખ નું બનાવવાનું કીધું જો તો લખજો પ્રિપેર બેંક રિકોન્સિલિયેશન સ્ટેટમેન્ટ એઝ એટ 31st માર્ચ. તો લખવાનું સ્ટેટમેન્ટ એઝ ઓન અથવા એઝ એટ જે લખવું, એઝ ઓન 31st માર્ચ 2010. આવું પહેલા ટાઇટલ આપવાનું. અપાઈ ગયું ટાઇટલ. પછી હવે શું કરવાનું, અહીંયા બેલેન્સ લખવાની જે દાખલામાં આપ્યું. તો દાખલો મારે 2 વાર ગણવો છે. તો કઈ રીતે બેલેન્સ આપે મને થોડી ખબર છે, તો આપણે 2 રીતે. એમાં પહેલો અલ્ટર, આનો મતલબ શું થાય, અલ્ટરનેટિવ એટલે આ અથવા. તો હું પહેલા આની રીતે શીખું છું. કઈ બેલેન્સ આપી છે મને એઝ પર કેટલા રૂપિયા, 400. તો અહીંયા 400 રૂપિયા લખીશ ઇનર કોલમમાં. ખાલી બેલેન્સ નો મતલબ ફેવરેબલ બેલેન્સ. કોના પ્રમાણે આપ્યા છે, એઝ પર કેશ. ક્લિયર થઈ ગયો પોઈન્ટ. ચલો, ફેવરેબલ બેલેન્સ ક્યારે કહેવાય, કેશ બુકમાં ડેબિટ હોય કે ક્રેડિટ. તો મારી પાસે બહુ બધી ટેકનિક છે, પણ હું હંમેશા શું પ્રયત્ન કરીશ, જે ઇન્સ્ટિટ્યૂટ બુકમાં લખ્યું હોય ને એવું જ તમારું પ્રેઝન્ટેશન થાય એવી રીતે હું શીખવાડું છું. નકર મારી પાસે તો બહુ બધી એટલી રીત છે કે ઇન્સ્ટિટ્યૂટનો જેવો જ આન્સર પણ લખવાની મેથડ આખી બદલી જાય.
પછી ઓલા તપાસવા વાળાને કેટલી તકલીફ પડે કે એની પાસે આન્સર શીટમાં અલગ પ્રકારનું સોલ્યુશન આપ્યું હોય અને હું લખાવું અલગ પ્રકારનું, તો એને તકલીફ પડે. અને ખબર ને માણસને તકલીફ પડે ત્યારે શું કરે? ધબાધબી બોલાવી દે પછી. એટલે માર્ક્સ તમારા કપાય નહીં, એટલા માટે હું ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે શીખવાડું. જો એમાં આવું જ લખ્યું હશે, ફરક એટલો હશે આ ડેબિટ ક્રેડિટ નહીં લખે, એ આપણે કેમ કાઢવો નહીં શીખવાડે. તો હું પેન્સિલથી, એટલે પી લખી દઉં છું, પેન્સિલથી નાખો, પછી છેલ્લે ઇરેઝ કરી નાખો. સર નો ઇરેઝ કરું તો કોઈ પ્રોબ્લેમ નથી. ખોટું લખો તો ને માર્ક્સ કપાય ને, લખવામાં કોઈ માર્ક્સ કપાય નહીં. MCQ હોય તો નેગેટિવ માર્ક્સ આવે, સાચો લખ્યો એના માર્ક્સ આપશે, ખોટો લખ્યો એના માર્ક્સ કપાય નહીં. ઇરેઝ કરી નાખો તોય ભલે, ન કરો તોય ભલે. આ પેન્સિલથી લખી દેવાનું. આટલું ખબર પડી ગઈ. નેક્સ્ટ સ્ટેપ હવે જુઓ. સિમ્પલ જો હું ટેકનિક બોલો, શબ્દ બરાબર સાંભળવાના, શું કરું છું આમાં કરવાનું. પહેલો સ્ટેપ આ વાંચવાનું. પહેલા ચેક ડિપોઝિટેડ બટ નોટ એટ કલેક્ટ બાય બેંક, આટલું વાંચ્યું. એમાં હવે પહેલો સ્ટેપ આવે. આ વ્યવહાર પહેલા લખાણો ક્યાં છે આ ચેક કરવાનું. ચેકબુક કેશબુકમાં તમને કેમ ખબર પડી? હા, તો હંમેશા ચેક ડિપોઝિટ કરે કોણ? કસ્ટમર. અને કસ્ટમર ને પહેલા મળે તો કસ્ટમર પહેલા લખે. બેંક તો ક્યારે લખે? ક્લિયર થાય, કલેક્ટ થાય, ક્રેડિટ થાય. ચલો તો પહેલી નોંધ કઈ બાજુ? આટલું ખબર પડી, ડેબિટ બાજુ લખાઈ. ચલો બીજું, બીજી નોંધ ક્યાં થાય? ક્યારે અને કઈ બાજુ? તો ક્રેડિટ. આવું થવું જોઈતું હતું ને, પણ જો તો બટ નોટ એટ કલેક્ટ બાય બેંક, તો હજી કલેક્ટ જ નથી. જો તો પાસબુકમાં લખાઈ ગયું છે કે બાકી છે? ક્યાં બાકી છે? આટલો તો ડિફરન્સ છે બેલેન્સ. હું અહીંયા લખી દઈશ, તો અહીંયા જગ્યા મૂકી દઈશ થોડા. કેટલા ટ્રાન્ઝેક્શન છે? 9. તો એનો મતલબ અહીંયા હું 8 9 7 8 લાઈન મૂકી દઈશ. અને પછી નીચે આપણે હમણાં શું કરવાનું બોલ્યા? ક્રેડિટ. એટલે ક્રેડિટ માટે ટ્રાન્ઝેક્શન બનાવીશ. એટલે 7 8 લાઈન મૂકી દેવાની, પછી અહીંયા લખવાનું ક્રેડિટ. એમાં કયા નંબરનું ટ્રાન્ઝેક્શન છે? આ પહેલું. અહીંયા લખવાનું પહેલું. શેના કેટલા રૂપિયા લખ્યા આપણે? કેટલા રૂપિયા છે? 3. આ 3 લખવાનું. 3. શેનો ટોપિક? એ બેઠો 56 જણા લખ્યું. તો કયો ટોપિક હતો? તો ચેક. શું કર્યો તો આપણે? ડિપોઝિટ બટ નોટ એટ ક્લિયર. હજી આ ચેક ક્લિયર નથી છો, તો આ હું બનાવો છો સર? હું અરે આ બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ એટલે એવું પત્રક જેમાં બેંક બેલેન્સ અને પાસબુકની બેલેન્સમાં અલગ અલગ આવે છે. એ તફાવત દર્શાવતો અમાઉન્ટ સાથેનું પત્રક અને બેલેન્સ BRS કહેવાય. તો હું દર્શાવું છું કે બેંકમાં બેલેન્સ અલગ છે, કેશબુકમાં અલગ. એનું કારણ શું? તો આ કારણ દેખાડ્યું અને BRS કહેવાય. ચલો પહેલા આટલું જ કરવાનું. પ્લસ માઇનસ એવું અત્યારે કાંઈ નહીં વિચારતા, પહેલા ખાલી એટલું કરી દેવાનું. નેક્સ્ટ સ્ટેપ ચેક. હું તો પહેલો દાખલો આ ડેમો માટે છે, હજી ભણવાનું નથી ચાલુ છે. ચેક ઇશ્યુ બટ નોટ એટ પ્રેઝન્ટ ફોર પહેલો વિચાર. પહેલી નોંધ કઈ બાજુ? આટલો થઈ ગયો. બીજી નોંધ ક્યાં? કઈ બાજુ? આવું કરવાનું હતું. બોલો, પાસબુકમાં ડેબિટ થયું હશે? તમને કેમ ખબર પડી? લખ્યું છે બટ નોટ એટ પ્રેઝન્ટ, કારણ કે પાસબુકમાં તો પ્રેઝન્ટ થાય ત્યારે લખાય. તો ક્યાં લખવાનું બાકી છે? કઈ બાજુ? હા, તો ડેબિટમાં લખીશ. લો, કેટલા નંબરનું ટ્રાન્ઝેક્શન છે? તો જો પાછું રીઝન લખો છો કે બેમાં બેલેન્સ અલગ હોવાનું કારણ. હવે હું આ બોલું તો ઘણા ન ખબર પડે. બેંકમાં બેલેન્સ અલગ હું એટલે મેં દેખાડ્યું. જો આ બધું એટલે કર્યું હતું. આ જો આટલે કર્યું હતું. બોલો કેટલી બેલેન્સ હતી? આપણે ઇશ્યુ વાળો લઈ લઈએ ને તો ચલો જો અહીં આ જ પોઈન્ટ જોઈ લો. આજે હું બોલું છું ને દેખાય બેમાં બેલેન્સ અલગ હોય. તો જો ચેક ઇશ્યુ થયો તો કેશબુકમાં ક્યાં લખાણ હતા?
ક્રેડિટ. તો અહીંયા બેલેન્સ કેટલી જો, પણ હજી પાસબુકમાં પ્રેઝન્ટ જ ન થયો હોય, આ પ્રેઝન્ટ જ નથી થયો, તો અહીંયા બેલેન્સ કેટલી છે જો, તો બેમાં બેલેન્સ અલગ હશે, જો અલગ હશે. તો અલગ હોવાનું કારણ દેખાડ્યું જો અહીંયા, તો એને બીઆરએસ કહેવાય કે બેમાં અલગ બેલેન્સ હોવાનું કારણ શું, તો કે 8000 એટલે અલગ હશે બેમાં કે કારણ કે ચેક ઇશ્યુ થઈ ગયો પણ હજી પ્રેઝન્ટ થયો નથી. તો એ અહીંયા છાપવાનું છે આપણે. ક્યાં નોંધ નથી થઈ, કઈ બાજુ, હા તો અહીંયા ડેબિટમાં હું લખું છું. શું લખું, તો એને કીધું ચેક શું થયો છે, ઇશ્યુ બટ નોટ એટ પ્રેઝન્ટ. ચલો એવા કેટલા રૂપિયાનો ચેક છે, 5000. તો અહીં લખ્યો 5000. ધેટ્સ ઓલ. બસ આવું પેલા કામ કર્યા કરવાનું છે આપણે. ચલો નેક્સ્ટ. તો ખબર પડી કે જ્યાં નોંધ કરવાનું બાકી હોય ત્યાં કરી દો, ડેબિટ ક્રેડિટ જે બાજુ આવતું હોય અને જે બુક હોય. નેક્સ્ટ, બેંક ચાર્જીસ ડેબિટેડ ઇન પાસબુક ઓનલી. ક્લિયર કટ કહી દીધું કે પાસબુકમાં ક્યાં લખેલા છે, આટલું તો ખબર પડી ગઈ. નેક્સ્ટ ટોપિક, બીજી નોંધ ક્યાં કરવી પડે, આ ક્વેશ્ચન કઈ બાજુ, પાછો ક્વેશ્ચન કેમ ક્રેડિટ સાઈડ, તો કે આ ટ્રાન્ઝેક્શન થી બેંકમાં બેલેન્સ મારી શું થાય, ઘટે. તો ઘટે એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય, પણ ક્યારે લખો, ખબર પડે તો. ખબર પડી હશે એટલે તો કીધું, ખાલી પાસબુકમાં જ લખ્યું, ખબર નથી એટલે તો તફાવત છે બેલેન્સમાં. તો તફાવત શા માટેનું કારણ આમાં લખો છો, બોલો બેમાં બેલેન્સ કેમ અલગ છે, બોલો કારણ બોલો, બેમાં બેલેન્સ કેમ અલગ છે, તો બેંક ચાર્જીસ ડેબિટેડ ઇન પાસબુક ઓનલી આમાં છાપવાનું છે. પણ કયા નામમાં છાપવું, ડેબિટ કે ક્રેડિટ, ડેબિટ. ફરીથી બોલો, ડેબિટ. હટવાતા નહીં. ક્યાં નોંધ બાકી છે, કેશબુકમાં. કઈ બાજુ, તો હું ક્રેડિટમાં લખીશ અને રીઝન લખી દે કેમ અલગ છે, તો રીઝન બેંક ચાર્જીસ ડેબિટેડ ઓનલી ઇન પાસબુક. તો આ કારણ લખ્યું તફાવત. હવે નો સમજણ પહેલા પૂછો કે કોને નથી ખબર પડે આ શું થાય છે, નો ખબર પડે જવાબદારી તમારી કે પૂછવાની. ખબર પડી આ શું થાય છે, ક્લિયર ને. એ 3 વાર તો પૂછો પછી આનાથી વિશેષ તો શું કરી શકું. ઇન્ટરેસ્ટ અલાઉ ઇન પાસબુક ઓનલી. ચલો ઇન્ટરેસ્ટ અલાઉ પાસબુકમાં કઈ બાજુ થયું હોય પહેલા, તો બેંક વ્યાજ આપે તો આપણી બેંકમાં બેલેન્સ વધે, તો પાસબુકમાં ક્યાં લખાઈ ગયું, પણ આપણે કેશબુકમાં ક્યાં લખવી, પણ ક્યારે લખવી, ખબર પડે તો. ખબર નથી એટલે તો રીઝન આપ્યું છે અલગ હોવાના કારણ. જો પ્રોવાઇડ યુ ફોલોઇંગ ઇન્ફોર્મેશન, બસ એને કારણ જ આપ્યા તમને કે કેમ અલગ છે બે માં, તો કારણ આપ્યું. તો મને ક્યારે ખબર પડશે, આ કારણ ખબર ક્યારે પડશે, પાસબુકમાં લઈને બેંકમાં જાશ અને એની ઝેરોક્સ કરાય એન્ટ્રી પડાવીશ તો એન્ટ્રીમાં લખીને આવ્યું કે બેંકે વ્યાજ આપ્યું છે. ચલો તો કેશબુકમાં ક્યાં લખો આ વ્યવહાર, પણ ડેબિટ કેમ લખાય વિચારો, તો બેંક વ્યાજ આપે, બેંકનો મેનેજર આપણને વ્યાજ આપે તો બેંકમાં બેલેન્સ વધે ઘટે, વધે એવા ટ્રાન્ઝેક્શન કેશબુકમાં ક્યાં લખાય, ડેબિટ. તો આ ડેબિટ લખો છો. ટ્રાન્ઝેક્શન નંબર 4 શું છે, ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ અલાઉ ઇન પાસબુક ઓનલી. કેટલા રૂપિયા, 200. સર મને આવડી ગયું, શું ખબર પડી, જો સર બેકી સંખ્યાઓ અહીંયા લખો ને એકી સંખ્યા અહીંયા લખો. અરે ભાઈ એવું થોડી છે, એ તો ટ્રાન્ઝેક્શન એમ બનાવ્યા છે એટલે એક અહીં આવે તો કે એક અહીં, એવું ન કરતા ભાઈ ભલામણ. ક્લિયર, સરસ. ચાલો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ડાયરેક્ટલી બાય બેંક. તો કાલે શીખી તો તે શબ્દ આવી ગયો, અન્ડરસ્ટેન્ડિંગ એડવાઇસ.
એટલે હું અન્ડરસ્ટેન્ડિંગ એડવાઇસ એટલે સલાહ સૂચન. તો આપણે બેંકની એકવાર સલાહ સૂચન આપી દઈએ છીએ. શું કે મારા પ્રીમિયમ ભરવાની જે ડેટ આવે ઇન્સ્યોરન્સ એનો પ્રીમિયમ તો આપી દઈશ. હવે મને પૂછવા આવતો નહીં. ડાયરેક્ટ શબ્દ આવે એનો મતલબ આપણને ખબર ન હોય, બેંકે કામ કરી નાખ્યું. ચલો વિચારો, બેંક પ્રીમિયમ ચૂકવે તો બેંકમાં બેલેન્સ વધે ઘટે? ઘટે એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખ્યા? બીજી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? પણ ક્યારે? અને ખબર નહોતી એટલે તો કારણે પાછું. તો ખબર નથી, ક્યાં નથી લખ્યા આપણે? કેશ બુકમાં ક્રેડિટ. તો બાકીને ક્રેડિટ, તો ઓલો જો ક્રેડિટ સાઈડ. જો સર એવું જ હતું, જો પાછું એકી સંખ્યા આવી ગઈ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ડાયરેક્ટલી બાય બેંક. એને જે લખ્યું ને બેઠો છાપ દેવાનો, પાછા કારણ લખ્યું. બોલો કેટલા રૂપિયા? 1000. 1000. ચલો નેક્સ્ટ ટોપિક, બિલ્સ રિસીવેબલ ડાયરેક્ટલી કલેક્ટ બાય બેંક. તો પાછું તમારે આવવું પડશે. પહેલા સબસિડિયરી બુક માં થોડું મેં શીખવાડ્યું હતું કે બિલ્સ રિસીવેબલ યાદ છે? નહીં સર, યાદ હોય તો બહુ સારું, નથી નહીં પર યાદ કરાવું છું. બિલ્સ રિસીવેબલ છે બનાવે કોણ? પહેલા છેલ્લા વેચનાર. કોના ઉપર બનાવે? ખરીદનાર ઉપર, જેની પાસે પેમેન્ટ લેવાનું છે. પણ પાછો ક્વેશ્ચન, બનાવે શા માટે? પહેલા તો મેં બે રીઝન કીધા તમને. કાવું કીધું સોનો ભરોસો કે? તો તમે કીધું નહીં કે. એક તો આપણને એના ઉપર આઈધર ટ્રસ્ટ ન હોય, અથવા બીજું કારણ આપ્યું, અરે ટ્રસ્ટ તો ભરી ભરીને હોય પણ આપણી પાસે શું ન હોય? પૈસા. આ બે જ કારણ કીધા. હજી બે બીજા કારણે છે, એ બી આપી દો. આપણે એન્ડોર્સ કરવી, એને ભૂલી જાવ 2 મિનિટ. ચોથું કારણ, હજી આ છે ને, આપણે માની લો એમાં પાકતી તારીખ લખી હોય, આટલા દિવસ પછી પૈસા લેવા આવજો, એટલે 2 મહિના કીધું. હવે જે તારીખે 2 મહિના પછીની જે તારીખ છે ને, એ દિવસે આપણે ક્યાંક જવાનું થશે. ક્યાં જવાનું થશે? અમરનાથ. ક્યાં જવાનું થશે? અમરનાથ. તો બોલો, એ તારીખે હું અહીંયા હાજર ન હોય તો ખરીદનાર પાસે પૈસા લેવા હું જઈ શકું? તો આપણે શું કરશું? આ બિલ્સ રિસીવેબલ કોને આપી દેશું? બેંકને. અને બેંકને કહેશું, જા આ મારા બિલના પૈસા તું લઈ આવજે. બોલો, ખબર પડી? ચલો, મેં કોને બિલ આપ્યું? પૈસા લેવા કોણ જશે? ક્યારે જશે મને ખબર હશે? મેં તો પહેલા કામ કરી દીધું. એને કીધું તને ફ્રી મળે ટાઈમ તો લઈ આવજો. ચલો હવે વિચારો, આ બિલ્સ રિસીવેબલ ના ડાયરેક્ટલી શબ્દનો મતલબ ખબર પડી ગઈ ને? હવે આપણને પૂછે ને કે આ જાવ ને ઈઝી આવશે એવી રીતે. કલેક્ટર મતલબ મળવા. બેંક ને આ બિલના પૈસા ડાયરેક્ટલી લઈ લીધા, મળી ગયા. બોલો, પહેલી નોંધ, રોકડા મળે બેલેન્સ વધે ઘટે? એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? પાસબુકમાં ક્રેડિટ. બીજી નોંધ ક્યારે થાય? પણ ક્યારે થાય? આ ખબર નહોતી એટલે તો રીઝન પાસે. તો ક્યાં બાકી છે? કેશ બુકમાં. તો લખી જો ડેબિટ સાઈડ. છઠ્ઠું ટ્રાન્ઝેક્શન શેના છે? તો બિલ્સ રિસીવેબલ ડાયરેક્ટલી કલેક્ટ બાય બેંક. ચલો, કેટલા રૂપિયા છે આવા? 4000. ચલો એટલા લખાઈ ગયા. હવે 2 પોઈન્ટ કામના આવે છે, ધ્યાનથી જોજો. 2 પોઈન્ટ કામના આવે છે. wrong debit. wrong debit, wrong નો મતલબ ખોટું કરી દીધું. ડેબિટ given by bank in a past. બેંકે ભૂલથી પાસબુકમાં ડેબિટ લખી નાખ્યા તો આપણી બેલેન્સ વધે ઘટે? તો બેંકે ઘટાડી દીધા છે. કેશ બુકમાં આવું લખાણું હશે? બાકી છે એટલે તો બેલેન્સ અલગ છે. ચલો, બેલેન્સ સરખી કરવી શું કરવું પડે મારે? 2 કામ, કોઈ પણ રીતે. જવાબ એક જ. ક્યાં ખોટું થયું? કઈ બાજુ લખાઈ ગયું? તો કેન્સલ કરવા એક આઈ બોલીશું. અથવા બીજું,
ક્યાં નોંધ બાકી છે? અહીંયા તો ડેબિટ થઈ ગયું પાસબુકમાં, તો બેલેન્સ વધી ઘટી? ઘટે એવા વ્યવહાર કેશબુકમાં ક્યાં લખાય? તો ગમે એ બુકમાં સુધારશો થશે તો ક્રેડિટ હશે. ફરીથી બોલો છો, બે ટેકનિક ફરીથી આપો છો. ક્યાં ખોટું થઈ ગયું? કઈ બાજુ ખોટું થઈ ગયું? તો મતલબ પાસબુકમાં જ મારે સુધારવું હોય તો મારે ક્યાં લખવું પડે? તોય ક્રેડિટ. એમ નથી બોલો નહીં, પાસબુક તો આપણે થોડી બને, મારે કેમ ના સુધારવું? પણ કેશબુક તો આપણે બનાવી ને, એમાં કરી શકાય. ચલો બેમાં સરખો કરવો છે. આ ટ્રાન્ઝેક્શન થી બેંકમાં બેલેન્સ ઘટી ગઈ, તો કેશબુકમાં ઘટાડવી મારે ક્યાં લખવું જોઈએ? ક્રેડિટ સાઈડ. તો ગમે ના બોલશો થાશે જવાબ એક ને. તો સર આપણા પૈસા ગયા નહીં. આપણે પછી આ સ્ટેટમેન્ટ બનાવીને બેંકમાં જ આવ્યો અને કેવું ભાઈ આ શેના ડેબિટ ખોટા કર્યા તે? કે ભૂલ થઈ ગઈ છે. આપણે કીધું હા ખબર નથી પડતી, લો પાછા પૈસા તો પણ પાછા માંગવા પેલા ખબર હશે તો માંગશો ને. આ બનાવશો જ નહીં, કેમ માંગશો? રિયલ લાઈફમાં જેનો બી અકાઉન્ટ લખવા જાશો ત્યાં કામ કરવાનું છે. ગોખાઈ નાખો તો શું કરીશું? 2 વર્ષ પછી ઓલે ઇન્ટરમીડિયેટ પૂરો થાય, 1.5 વર્ષ પછી, અને જેના ઓફિસમાં જાશો ત્યાં પૂછશે, બોલા કેમ અહીંયા લખ્યા? શું કહો? ઈ આવે એટલે. આપણા જેટલા બી સ્ટુડન્ટ છે ને બધાને 12,000 ને 15,000 સ્ટાઇપેન્ડ આપે. બાકી નિયમ ખાલી 5,000 નો જ છે. એ શું કામ આપે છે? એના કારણ છે આ કે તમને ત્યાં જાઓ ને પૂછીને બધું આવડતું હશે તો એને એટલું શીખવાડવાનો સમય ઓછો વેસ્ટ થાય, તમે વધારે કામ કરીશું, એના પૈસા આપશે. તો તમે જો આ બધું શીખ્યા છો, આ શું થયું, આ બધું શીખ્યા છો, આ બતાડ્યું, એના રીઝન પ્રમાણે બોલો કે ભાઈ બેમાં સરખું કરવા આવું કામ કરવું પડે. એટલે આ જેટલું શીખો ને, ચેપ્ટર 2 શીખ્યા, ચેપ્ટર 3 શીખશો, ચેપ્ટર 4 શીખશો, 5, 6 અને બધા ચેપ્ટર રિયલ લાઈફમાં લખવાના છે. એટલે ક્યાંય જવાનું નથી. એટલે ખાલી જો પાસ થવા માટે ભણતા ને તો ભૂલી જજો, 1.5 વર્ષ પછી કઈ વેલ્યુ નહીં થાય. એટલે પ્રેક્ટિકલ જ ભણવું પડશે. ચલો આગળ વધીએ. ખોટા ડેબિટ થઈ ગયા છે ને, એ કારણ અહીંયા લખશું. wrong debit given in past. બસ એટલું લીધું, એને લખી બેઠો. સર આખું લખવું હોય તો લખી છે. હા, wrong debit given in past but not record in a case. કેશબુકમાં નથી લખાણ એટલે તફાવત છે. એવા કેટલા છે? 76. આપણે ગુસ્સો થઈ ગયા કે ભાઈ નકરું બેંક હું ખોટું ડેબિટ કર્યા કરો, ક્યારેક ભૂલથી ક્રેડિટ કરો મારું ખાતું. આવું થયું હતું કોવિડના પછીના વર્ષમાં. યુપી નો કેસ છે, ગૂગલમાં સર્ચ બી કરી શકશો. એક ખેડૂત હતો, એના ખાતામાં 100 કરોડ રૂપિયા બેંકે ભૂલથી નાખી દીધા. એક આંકડો આમથી આમ થઈ ગયો. 0 લખવાનો હતો એટલે 1 0 થઈ ગયો. તો કંપનીના ખાતામાં પૈસા નાખવાના હતા 100 કરોડ અને ખેડૂતના ખાતા નાખી. ખેડૂતને તો મોજ પડી ગઈ. અરે પાછા આપે એને પેલા વહીવટ નો કરી નાખ્યો. આપણે પાછા લે ક્યારે બેંક? આપણે એને પેલા ફફડાટી બોલાવી દીધી. નાસ્તો કરી, હવે નાસ્તો ક્યાંથી કાઢશે પાછો? માની લો જમીન મકાન લઈ લો, એ વેચીને પૈસા પાછા લે. નાસ્તો કરી દીધો, આપણા માપના કપડા લઈ લીધા, અને વેચવા જતો હું આવવા. આવો જ કેસ હમણાં 2 વર્ષ પહેલાનો છે. 2 વર્ષ નહીં, 1.5 વર્ષ. અમદાવાદનો કેસ છે. ભૂલથી 5 કરોડ રૂપિયા બેંકે ખાતામાં નાખી દીધા. અને અમદાવાદ વાળો હતો અને વ્યક્તિનું કામ હતું શેર બજાર. આવું બોલું છું, ગૂગલમાં જાતે સર્ચ કરીને જોઈ લેજો, સ્ટોરી આવશે. અને એ પૈસા એને લગાવી દીધા શેર બજાર 5 કરોડ. અને સમથિંગ 5 લાખ કે 10 લાખનો નફો, એક્ઝેક્ટ આંકડો મને નથી ખબર, 5 કે 10 નો આંકડો હતો. 5 કે 10 લાખનો નફો છે. એ જ દિવસે એને બધા શેર વેચી નાખ્યા. 5 કે 10 લાખ મળ્યા, એ લઈ લીધા. અને પછી બેંકને કહ્યું, અરે આ ખોટા છે, મારા નથી, આ 5 કરોડ પાછા લઈ.
પણ ગયા હોત તો કે મારી પાસે ક્યાં કાંઈ હતું, આ તમારા પૈસા જે હતા તમે મને આપ્યા, તમે વાપર્યા, મને કામ આપ્યા, હું માંગવા આવ્યો તો કઈ? તો આવું ખોટું થાય. પણ ખોટું થાય તો ત્યારે પેલા બધા વાપરવા નહીં મળવા, પેલા બધા નિયમે જોઈ લેવા કે રૂલ્સ શું કહે છે. કે આવા ખોટા પૈસા આપણા ખાતામાં આવી ગયા તો રૂલ્સ બધા શીખી રહ્યા, પેલા છટકબારી ગોતી લેવા કે માની લો કાલે પકડે જાય તો મને તો બચવું કેમ, તો બચવાની બધી છટકબારી ને ગોતી લેવાય કે પૈસા વાપરી નાખવાના અને આપણને કઈ થાય નહીં. પેલા ગોતવાનું. બધા પોલિટિક્સ ને કેમ જેલ નો થાય કોઈ મોટા ભાગે, એની પાસે બહુ બધા વકીલ હોય. સુપ્રીમ કોર્ટમાં જે કરોડો રૂપિયા એક કેસ લડવાના લઈને એવા બધા એની પાસે વકીલ હોય. એને સલાહ આપ્યા કરે આ કરે તો આ બોલ તમે કઈ નહીં થાય જા. પણ આપણે એવું બોલવી તો જેલમાં તો પછી લઈ જાય, પેલા રોડ ઉપર આપણે વારો પાડી દે પોલીસ. પણ એ લોકોને કઈ ન કરે. કેમ? પૈસા વાળા હોય ને જેને, એને પોલીસ કઈ નહીં કરે. જોઈ લેજો શું કામ? તો એના બે કામ. એક તો એ પૈસા પોલીસ વાળા નાખી દે એટલે એને બોલી જાવ ચલો નથી કોઈ પોલીસ વાળો ઈમાનદાર છે, મને એ પૈસા નથી લેતો, તો એ પૈસા કોને આપશે? વકીલને. લે આ કેસ લડી દેવા. તો એની પાસે બધા છટકબારીના કેસ હોય. કેસ કેટલો લંબાવો, 20 વર્ષ સુધી કેસ હતા, પછી સજા થાય શું થઈ ગયું? આપણું જીવન તો આપણે જીવી લીધું, જિંદગી નામી લઈ ગઈ, દોબારા જીવી લીધું આપણે. તો આ છટકબારી ગોતવાની. અચ્છા સર તમે વકીલ એટલે બને એમ ને? મેં કીધું હા. ચલો, રોંગ ક્રેડિટ given by bank in a passbook. ક્યાં ખોટું લખી નાખ્યું? પાસબુકમાં. સુધારવાના પાછળ એક રસ્તો, જ્યાં ખોટું છે ત્યાં સુધાર. તો પાસબુકમાં ક્યાં ખોટું લખાણું? કેન્સલ કરવા એક રીત, અથવા બીજી રીત પાસબુકમાં તો હું સુધારી ન શકું, તો મારી પાસે કઈ બુક છે? વિચાર. આ વ્યવહાર પાસબુકમાં ક્રેડિટ લખાય તો બેલેન્સ વધે ઘટે? વધે. તો કેશ બુકમાં વધારવું હોય ક્યાં લખાય? ડેબિટ. તો બે કેસમાં આવ્યું તો ડેબિટ હશે. એટલે કોઈ પણ કેસ ધારી લો, બે માંથી કોઈ પણ જવાબ એક જ આવશે. રોંગ ક્રેડિટ given in પાસબુક. ₹800. છેલ્લો ટોપિક, direct payment by customer into bank but not record in a case. આપણો એક કસ્ટમર હતો, એને આપણા ખાતામાં ડાયરેક્ટલી નાખી દીધા. આપણે નહીં, આપણા કસ્ટમર. સર સમજાણો. જેમ કે સમજવા માટે મારે કોઈ વ્યક્તિ પાસે 50 રૂપિયા ખાલી લેવાના, તોરી જલ્દી સમજાય. અને ઈ ભાઈ રહી છે કામરેજ. ક્યાં રહી છે? કામરેજ. પેલા ઓનલાઈન સિસ્ટમ તો હતી નહીં, તો અમારે 50 રૂપિયા જોતા શું કરવું પડે? ત્યાં હું જઈને રોકડા લઈ આવું તો ત્યાં જઈને રોકડા લેવા જાય તો શું થાય? 50 રૂપિયાનો પેટ્રોલ વી જાય. અથવા બીજો ઓપ્શન મારે રાહ જોવી પડે કે હું આ બાજુ આવતો હોઈશ ત્યારે, તો એટલા સમય માટે મારે હું પૈસા રહેવા દેવા પાસે. તો બીજો ઓપ્શન હું તો ધ્યાનથી સાંભળો. બીજો ઓપ્શન હું એને ફોન કરીને કહી દઉં, મારું ખાતું આ બેંકમાં છે, તારા નજીકમાં કામરેજ એરિયામાં આ બેંક નામની, SBI બેંકની નામની જે બેંક છે એ તારા આજુબાજુ ક્યાંય હોય તો ત્યાં જાજે. આ મારો અકાઉન્ટ નંબર, એમાં તું આ પૈસા નાખી દેજે. હવે બોલો, મેં તો ખાલી નંબર એને આપી દીધો, અકાઉન્ટ નંબર. કઈ તારીખે જશે, ક્યારે કેટલા નાખશે મને ખબર છે. તો એનો મતલબ એને બેંકને પૈસા આપી દીધા, મારા ખાતામાં નાખી દીધા. કેટલા નાખી દીધા? 14. પણ હજી સુધી મને ખબર નથી. તો આનો મતલબ આવો થાય, ડાયરેક્ટ પેમેન્ટ બાય કસ્ટમર. આપણે નહીં, આપણા કસ્ટમર. શેમાં નાખી દીધા? બેંકમાં. બટ નોટ રેકોર્ડ ઇન અ કેશ. હવે ચાલો, પહેલી નોંધ ક્યાં થઈ હોય? કારણ કે બેંકને પહેલા પૈસા મળે. ક્યાં નોંધ થઈ છે? બેલેન્સ વધી ગઈ ને? હા, બેલેન્સ વધી એવા ટ્રાન્ઝેક્શન કેશબુકમાં ક્યાં લખાય? પણ લખ્યા છે હજી તો બાકી છે, લખો. ક્યાં બાકી છે? ડેબિટ સાઇડ. તો 9મો ટ્રાન્ઝેક્શન ડેબિટ સાઇડ. ડાયરેક્ટ deposited into bank but not
રેકોર્ડ ઇન કેશ બુક. ક્લિયર? ચલો કેટલા રૂપિયા? 1400. ચલો બધા વ્યવહાર લખાઈ ગયા. હવે શું કરવાનું જોવો જરા. હવે આનો સરવાળો કરવાનો. આટલું આ ડેબિટ નો સરવાળો થાય, ખબર ને? ડેબિટ શું થાય? પ્લસ. તો આનો સરવાળો આટલા કરો તો 11,800. ડેબિટ ક્રેડિટ શું થાય? માઇનસ. પણ પેલા માઇનસ નહીં કરે, પેલાનો સરવાળો કરીને આઉટર કોલમમાં લઈ લેવા. 12,000. આટલું ખબર પડી ગઈ પહેલા? હા, માઇનસ ની સાઈન આપું છું. હવે બરાબર 2 મિનિટ માટે જો અહીંયા જવાબ કેમ લખો એ સમજાવું છું. ચલો આ કઈ બેલેન્સ હતી? કેશ બુકમાં ડેબિટ નો મતલબ ફેવરેબલ. તો આ બધી ફેવરેબલ ઘટના હતી. ચલો કેશ બુકમાં ક્રેડિટ સાઈડ નોન થાય તો ક્રેડિટ બેલેન્સ કેવી કહેવાય? અનફેવરેબલ. તો આટલી અનફેવરેબલ બેલેન્સ છે. આટલી ફેવરેબલ બેલેન્સ છે. ચલો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો હતો? તો આ બધો જવાબ કોના જેવો થાય? પાસબુક. એઝ પર પાસબુક. ચલો હવે ક્વેશ્ચન થાય 11,800 માંથી 12,000 હટાવો. માઇનસ કેટલા આવ્યા? 200. તો આને કઈ બેલેન્સ બોલવી? 200 ને. તો એના માટે મેં જો આ ટેકનિક આપી. ફેવરેબલ કેટલા હતા? અનફેવરેબલ કેટલા છે? તો નેટ કેટલા? 200. તો 200 ને કહેવાય અનફેવરેબલ બેલેન્સ. અનફેવરેબલ નો બોલવો હોય તો ઓવરડ્રાફ્ટ. થોડું ખાલી સમજાણો કે આવું ક્યાંક મારે આ ચેપ્ટર ની અંદર કામ કરવાનું છે. આ ડેમો હતો કે આમ મારે શીખવાનું છે અને આ ડેમો તમને મળશે આપણી બુક્સમાં. પેજ નંબર આવી જાઓ 124 એટલે 127 ઉપર આવી જાઓ. લાવ્યો હોય તો ઠીક, નકર અહીંયા હું બતાવું છું. જો આ કોષ્ટક આપ્યું હોય આ ગોખી નાખો કે પ્લસ થાય કે માઇનસ થાય. એડ એટલે પ્લસ, સબટ્રેક્ટ એટલે માઇનસ. જો આ સબટ્રેક્ટ માઇનસ કર્યા, પ્લસ કર્યા. કઈ આપી છે આ? ડેબિટ બેલેન્સ. કોના પ્રમાણે? જોજો હવે હું કહે છે ચેક ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. આને હું કરજો? એડ. તો જો હું લખીશું ચેક ઇશ્યુ બટ નોટ એટ પ્રેઝન્ટ એડ. ગોખાઈ નાખો એટલા ટ્રાન્ઝેક્શન. આવડી ગયું, હોશિયાર બની ગયા. લ્યો બસ 10 ટ્રાન્ઝેક્શન છે. જો પાછું હું છે ચેક હું કહે છે? ડિપોઝિટ બટ નોટ ક્રેડિટેડ અથવા ક્લિયર. તો એને શું કરો? સબટ્રેક્ટ. સબટ્રેક્ટ નો મતલબ માઇનસ. તો આ તો કર્યું છો ચેક ડિપોઝિટ બટ નોટ ક્લિયર, તો માઇનસ થયા. આ ગોખાઈ નાખું, કામ પૂરું. બહુ સારું કે સર તો ફટફટ ભણાવી દે, બહુ મસ્ત ભણાવે. પછી આ કઈ બેલેન્સ બોલાય ને બધું લખશે. હા, પ્લસ માઇનસ. તમે પ્લસ માઇનસ ની કોલમ અલગ બનાવો તો એ ભલે, અલગ નો બને. જો હું લખ્યું એડ ને શું લખ્યું? પ્લસ. તો એ મેં બનાવ્યું. ચલો હવે આવો પેજ જો આ દાખલો આવ્યો 130 નંબર ઉપર હિન્દ ઝિંક. આ ક્વેશ્ચન હતો. લો એનું આ સોલ્યુશન જોઈ લો. કેટલો જવાબ આવ્યો? ઓવરડ્રાફ્ટ એઝ પર પાસબુક 200 રૂપિયા. લાવી એને બાજુમાં કોલમ બનાવી પ્લસ ને માઇનસ. આપણે બાજુમાં બદલે અહીંયા જ લખ્યું, નીચે જે રીતે લખો. હું તો તમને આ રીતે સલાહ આપું છું, કોઈ દી હટવાશો નહીં. કામ પૂરું. ધેટ્સ ઓલ. તો થોડી ખાલી ઘટનાની ખબર પડી, આવું કામ કરવાનું છે. ક્લિયર? ચલો હવે તમારે બીજું હું કામ કરો. 2 મિનિટ ખાલી. આનો આ જ દાખલો જેવી ભલે ખોટું પડે કોઈ ટેન્શન, અંદાજો તો લગાવી શકશો ને શું થાય.
હવે આ ક્વેશ્ચન અહીંયા મેં સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો લખ્યો તો ફેવરેબલ બેલેન્સ એઝ પર કેશ. હવે તમારે આના બદલે આ લખવાનું છે ફેવરેબલ બેલેન્સ એઝ પર, અને આવો વિચારો, ભલે ખોટો પડે, પેન્સિલ થી રફલી પાછળ લખો. ઘણા મે બી એવું બનશે આવડી જાય, 100% સાચું પડશે, પણ નહીં આવડે તો ક્વેશ્ચન તો ક્રિએટ થાય, પછી હું બોલીશ એટલે વધારે ખબર પડશે. આ જ દાખલો ફેવરેબલ બેલેન્સ કઈ છે કેશ, એના બદલે હું લખો તમે ફેવરેબલ બેલેન્સ એઝ પર પાસ. એટલે હમણાં ઘણાને ક્વેશ્ચન થાય કે આ સર કેમ લખવું, શું કરવું, પછી હું બોલીશ એટલે વધારે આવડશે. ચલો તો સ્ટાર્ટ કરજો. પહેલા ચલો, ઘણા બધા સ્ટુડન્ટે એટલીસ્ટ લખવાનું સ્ટાર્ટ કર્યું, ઘણાએ કાંઈ લખ્યું જ નથી લખ્યું. મને કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એ હતો એને મનમાં ક્વેશ્ચન જ નહીં થાય કોઈ. જેણે લખ્યું એને ખબર પડી આ લખવું ક્યાં, કરવાનું છે શું, આમાં ખોટો સાચું તો પછીનો પ્રશ્ન છે. પેલા જેણે શરૂઆત કરી છે ને તો એ અટવાણ, અને જાતે એકવાર ખાડામાં પડ્યું ને તો બીજી વાર પડતા પહેલા આપણને ખબર હોય આમ ન કરે ને ખાડામાં પડશે. આ એટલે હોમવર્ક પહેલા આવ્યો કે કેમ લખવું, મનમાં ક્વેશ્ચન થયા. જો હવે શીખવાડો છે. લખવાનો નિયમ જે હતો એનો એ સેમ ટુ સેમ છે. ભાઈ જો હું જેમ લખું છું એમ જ લખજો, બીજું કાંઈ એક્સ્ટ્રા વિચારતા નહીં. નકર મને ખબર છે ઇન્સ્ટિટ્યૂટ ક્યાં કઈ રીતે અટવાડ દે. થોડી વાર તમે ભલે 11-12 માં અલગ રીતે શીખ્યા, પણ હું જેમ લખું છું એમ જ લખજો, કારણ કે મને આઈડિયા છે હજી તમે આગળનો પોઈન્ટ નથી ભણ્યા, ના કેમ અટવાડ દે, એટલે ટેકનિક આપી ફોલો કરજો. એસઆર નંબર, પર્ટિક્યુલર, આ ડિટેલની કોલમ, ઇનર કોલમ, આ અમાઉન્ટ, ટાઇટલ આપવાનું ઇન બુક ઓફ, 100 જે નામ આપ્યું છે લખશું. શું બનાવો છો તો લખા બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ. ક્યારનું બનાવવાનું, એઝ ઓન અથવા એઝ એટ 31st March 2010. આવો લખી દો. જેમ કે ચોપડાનું નામ બી કીધું છે હિન્દુસ્તાન ઝિંક, શોર્ટમાં નું નામ છે હિન્દ ઝિંક, તો આવું ટાઇટલ પહેલા લખવું પડે. નેક્સ્ટ, હવે તમારે જેવી રીતે તમને કીધું ઈ બેલેન્સ એઝ પર પાસબુક 400, એટલે બે મનમાં ક્વેશ્ચન ક્રિએટ થયા છે કે સર આ પેલા લખવાના ક્યાં, અહીંયા લખવાના, અહીંયા લખવાના. આવો પહેલો ક્વેશ્ચન ક્રિએટ થયો છે. બીજો ક્વેશ્ચન ક્રિએટ થયો હશે કે સર આ ફેવરેબલ છે કે અનફેવરેબલ, એવું તો લખ્યું નથી. ત્રીજો ક્વેશ્ચન થાય, માની લો અનફેવરેબલ હતી, માની લો સમજવા અનફેવરેબલ, તો ઘણાને ત્રીજો ક્વેશ્ચન થયો છે માઇનસ કરું કે પ્લસ કરું. આ જેને લખ્યું ને એના મનમાં પ્રશ્ન થયા, જેને શરૂઆત કરી ને એના પ્રશ્ન થયા. હવે એનું સમાધાન આપો છો. આપણે ગમે, ફરીથી મારા શબ્દ સાંભળજો, ગમે એટલે ગમે એ બેલેન્સ આપે, તમારે લખવાનું આમ જ છે. પહેલા લખ્યું તો એમ જ, ફેવરેબલ આપે તોય ભલે, અનફેવરેબલ આપે તોય ભલે, કેશબુક આપે તોય ભલે, પાસબુક આપે તોય, લખવાનું તો અહીંયા જ છે. સર પણ કઈ બેલેન્સ એ તો કીધું નથી. ખાલી બેલેન્સ નો મતલબ થાય ફેવરેબલ. ખાલી બેલેન્સ નો મતલબ શું થાય? ફેવરેબલ. અનફેવરેબલ હોય તો આગળ લખવું જ પડે. ડેબિટ ક્રેડિટ એવું નથી લખ્યું, ફેવરેબલ અનફેવરેબલ એવું નથી લખ્યું, ખાલી શબ્દ બેલેન્સ છે. આનો મતલબ હંમેશા થાય ફેવરેબલ. તો જો હું પાછું લખું છું, ફેવરેબલ બેલેન્સ એઝ પર કઈ બુક છે? પાસબુક. કેટલા રૂપિયા છે? 4. અહીંયા તો 400, નેગેટિવ સાઇન કાંઈ નથી કરવાનું. ફેવરેબલ કે અનફેવરેબલ કે ગમે એ કે આમ જ લખવાનું છે. એટલે ઘણા માઇનસ કર્યા છે, પ્લસ એ બધું થયું છે. કઈ નહીં, હું બોલું એટલું જ કામ. નેક્સ્ટ સ્ટેપ,
બોલો ફેવરેબલ બેલેન્સ પાસબુકમાં ક્યારે કહેવાય? ક્રેડિટ હોય તો કે ડેબિટ હોય તો? તો આને ક્રેડિટ કરી દેવાનું. તો અહીંયા શું કરી દેવાનું? ડેબિટ. કારણ કે મને ખબર ઘણા કે નહીં સર પેલા હું આ ડેબિટ અહીંયા રાખવાના નીચે મને અટવાઈ જશે, મને ખબર છે. એટલે હું જે ટેકનિક આપું એમ જ ફોલો કરો, ક્યારે અટવાશો નહીં. એકવાર વાર લાગશે પણ આ કાયમનું સમાધાન છે. હવે આને ભૂલી જાઓ, જો કામમાં થયા કઈ બેલેન્સ કોણ છે બધું ભૂલી જાઓ. હવે આપણા નિયમ હતા એ જ પાછા લખવાના છે. ચલો નિયમ લખ્યું પાછા જો. ચેક ડિપોઝિટેડ બટ નોટ એટ કલેક્ટ બાય બેંક. પહેલું વિચારો, પહેલી નોંધ જો પહેલી નોંધ ક્યાં થઈ હોય? કેશબુકમાં કઈ બાજુ? તો કેશબુકમાં ડેબિટ બેલેન્સ એટલે પાસબુકમાં બાકી છે, કેશબુકમાં લખાય. કેશબુકમાં ક્યાં લખ્યું? તો બેલેન્સ વધી ગયું. પાસબુકમાં ક્યારે નોંધ થાય? બોલો ક્લિયર થયો? તો ક્યાં લખવાનું બાકી છે? ક્રેડિટ સાઈડ. બસ કઈ બુક એ ભૂલી જાઓ, ક્યાં લખવાનું ગમે એ બુક હોય લખવાનું ક્યાં બાકી છે? સર પાસબુકમાં નથી સુધારવું, હાલો તો ક્યાં સુધારશે? કે ચલો વિચારો, કેશબુકમાં ક્યાં લખ્યું હોય ચેક ડિપોઝિટ છો અને કેન્સલ કર્યું શું કરવું? કેશબુકમાં સુધારશો તોય ક્રેડિટ થાય, પાસબુકમાં લખશો તોય થશે તો ક્રેડિટ જ. તો બસ આમાં ક્રેડિટની સાઇન છે ને છાપી દો. પહેલો ટ્રાન્ઝેક્શન રીઝન એને કર્યું એ લખો, ચેક ડિપોઝિટ બટ નોટ ક્લિયર. કેટલા રૂપિયા છે? સાઇન પછી આપો. પહેલા જો હું કરું એટલું જ કરો. ડેબિટ ક્રેડિટ ખાલી લખવાનો, સાઇન મેં આપતા શીખવાડી જ નથી અત્યારે. સાઇન છેલ્લે બધી આપી દેવાય. સીએ સાઇન ક્યારે કરે? છેલ્લે. હા, ચેક ઇશ્યુ બટ નોટ એટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. હું આ વાંચતો જ નથી, જો આ વાંચતો જ નથી. હું પેલા નિયમ જ જોઉં છું. પહેલી નોંધ ક્યાં થાય? ચેક ઇશ્યુ થયો છે કેશબુકમાં. કઈ બાજુ? ક્રેડિટ સાઇડ નોંધ થાય, બેલેન્સ શું થાય? ઘટે. આવું થયું છે. પાસબુકમાં ક્યારે નોંધ થાય? પ્રેઝન્ટ. બોલો પ્રેઝન્ટ થયો છે તો બાકી. બોલો માની લો, સમજો પ્રેઝન્ટ થઈ ગયો હોત તો પાસબુકમાં ક્યાં લખાણ હોત? બોલો લખ્યું છે કે બાકી છે? હા તો બાકી છે તો લખો. ક્યાં બાકી છે? ડેબિટ તો લખો. બીજું ટ્રાન્ઝેક્શન એ જ છાપવાનું છે. ચેક ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. કેટલા રૂપિયાનો ચેક છે આવો? 5000. એટલે હમણાં છેક છાક ઘણાને થશે અને આ છેક છાક જ હેલ્પ કરશે. ભાઈ મેં તો આવું વિચાર્યું હતું ને આમ કરવાનું, તો મારું કેમ રોંગ પડ્યું એ ખબર પડી. બાકી હું સીધું બોલવા મળું ને તો કોઈ દી પ્રશ્ન ક્રિએટ જ નહીં થાય. અને આ એવું બનાવટ છે કે આને હંમેશા નવા પ્રશ્ન કરવાની એને ટેવ હોય. નાના હતા ને ત્યારથી જોઈએ ક્યાંક નવું જો ને એટલે પૂછો આ શું છે પપ્પા, અથવા મમ્મીને પૂછો આ શું છે. એની બનાવટ જ એવી છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. બેંક ચાર્જ ડેબિટેડ ઇન પાસબુક ફંડ. કીધું જ છે, માત્ર ક્યાં લખાણો? કઈ બાજુ? તો બેલેન્સ વધે કે ઘટે? પાસબુકમાં ડેબિટ લખાય તો બેલેન્સ વધે કે ઘટે? પાસબુકમાં ઘટી ગયા છે. બીજી નોંધ ક્યાં થવી જોઈએ? કેશબુકમાં. કઈ બાજુ? બોલો થઈ છે નોંધ? હજી નથી થઈ એટલે તો કારણ આપ્યું છે તમને. લખો છો ઓનલી. તો કેશબુકમાં ક્યાં લખવાના બાકી છે? ક્રેડિટ. તો લખો ક્રેડિટ. આ ક્રેડિટ. આ ભૂલી જાઓ હવે, આને નહીં, આને ભૂલી જાઓ. જગ્યું આ કામમાં. મારે તો આ જોવાનું, ક્રેડિટ ડેબિટ જોવાનું છે, બીજું કાંઈ નથી જોવાનું. કઈ બુક કાંઈ નથી જોવાનું. હું તો ડેબિટ ક્રેડિટ જોઈશ ખાલી. થર્ડ ટ્રાન્ઝેક્શન શેનું છે? તો બેંક ચાર્જ ડેબિટેડ ઓનલી ઇન પાસબુક. કેટલા રૂપિયા છે? 400.
તો થોડી થોડી ખાલી ખબર પડી કે આજે મેં તમને એવો સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ક્યાંક આવી રીતે આ દાખલા સોલ્વ કરવાના છે. હવે બસ આને પ્રેક્ટિસ કર્યા કરવાની છે. ક્લિયર મુદ્દો? ચલો તો અહીંયા હું સ્ટોપ કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં પાછો અહીંયાથી સ્ટાર્ટ કરીશું.